ક્યાં ચાલ્યા સાત શણગાર સજીને? ના ના મમ્મી, ક્યાંય નથી જતી હું. કેમ એવું કહો છો? કેમ એવું કહો છો એટલે? મારો દીકરો વયો ગયો છે, જુવાન જોત, અને તું આ બધા સાત શણગાર સજીને ઘરમાંય ફરે છે? શરમ નથી આવતી તને? મમ્મી, હંમેશા તમે મને મેણું મારતા રહો છો કે હું સાત શણગાર સજું છું. શું સાત શણગાર કર્યા છે મેં? હા, વિધવા જેવું જીવન તો જીવું છું. શું કે ડ્રેસ પહેરીને ફરવા માંડી છું? આ રોજ મેણું મારવાથી શું તમારા દીકરા પાછા આવી જવાના છે? જેટલું દુઃખ તમને નથી ને એટલું દુઃખ એમનું ગયાનું મને છે. પણ મારા કે તમારા હાથમાં તો નહોતું જ ને મમ્મી. તારા હાથમાં જ હતું. શું જરૂર હતી તારે એને બહાર મોકલવાની? મમ્મી, કેટલી વાર હું તમને એક જ વાતનો જવાબ દઈ ચૂકી છું કે મેં એમને નહોતું કીધું કે તમે બહાર જાઓ. મારો જન્મ દિવસ હતો અને એમને હરખ હતો તો એ ગિફ્ટ લેવા ગયા, એમાં પણ મારો વાંક. હા, તે જ એને કીધું તું ને કે આ વખતે મને સોનાનો ચેન જોઈએ છે. મમ્મી, મેં એમની પાસે એવી કોઈ માંગ નથી કરી. મારે સોનાના ચેનને શું કરવો છે? હું એવી વસ્તુ એમની પાસે શું કામ માંગુ કે જે વસ્તુએ મારું મંગળસૂત્ર જ છીનવી લીધું? તો જન્મદિવસ ઉજવવાનો હતો તો ઘરે જ રખાઈને, અરે બહાર હોટલમાં જઈ આવાય ને. ત્યાં ગિફ્ટ લેવા માટે તારે મોકલવાની જરૂર શું હતી કે મારો દીકરો જ મેં ખોઈ નાખ્યો? મમ્મી, 1 વર્ષ થયું છે તમારા દીકરા ગયાને. તમે મને એકવાર પૂછશો તો પણ એ જ જવાબ મળશે, અને રોજ પૂછશો તો એ જ જવાબ મળશે. એ વાતને યાદ કરીને વારંવાર મને ઘા શું કામ આપો છો? મારા ઉપર શું કામ આરોપ મૂકો છો કે મેં એમને મોકલ્યા અને એમનું એક્સિડન્ટ થયું? હું તો ભગવાન પાસે હંમેશા એમનું લાંબુ આયુષ્ય માંગતી. મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે આટલી નાની ઉંમરમાં મારે આ વેશમાં ફરવું પડશે. અને તેમ છતાંય તમે મૈણા મારો છો કે હું સાજ શણગાર કરું છું. મને મમ્મી કોઈ શોખ જ નથી રહ્યો. હું શું સાજ શણગાર કરવાની? બસ, હવે કાંઈ ન બોલે ને તો સારું. એક તો મારા દીકરાને ભરખી ગઈ, દીકરો ખોઈ નાખ્યો મેં મારો, અને હજી તું લપ કરે છે. અને આ કોણ કે આ વિધવાના કપડાં છે? કોણ કે આ હોઠ ઉપરની લાલી વિધવાની લાલી છે? કોણ કે છે? મમ્મી, તમારે મને સામેથી એમ કહેવું જોઈએ કે તું નાની ઉંમરની છે, તું તારું જીવન જીવ. હું નથી કહેતી કે હું બીજા લગ્ન કરી લઉં, પણ કમસે કમ મને મનમાં શાંતિ મળે એ રીતે જીવવાનો તો હક છે ને. અને કાં તો પછી તમારે મને એમની પાછળ મારી નાખવી હતી. કેવું હતું કે તું પણ સતી થઈ જા. હા, મારો દીકરો ગયો એટલે હવે તો તને શાંતિ જ શાંતિ છે ને આખી જિંદગી. હવે તને કોઈ રોકવા વાળું નહીં, ટોકવા વાળું નહીં, કોઈ તને કઈ કહેવા વાળું નહીં. લાગે મમ્મી, વિધવા તો તમે પણ છો. તમને કોઈ આવા મેણા મારે તો તમને કેવું લાગે? એક વિધવા થઈને બીજી વિધવાનું દુઃખ નથી સમજી શકતા. કેવા સાસુ છો તમે! સાચી વાત છે તારી, આપણે બેવ વિધવા છીએ, પણ જો આપણા બેમાં કેટલો ફરક છે. ક્યાં હું અને ક્યાં તું. ફરક છે જ મમ્મી, ફરક તો ઉંમરનો પણ છે. તમારે 2 સંતાન છે અને મારા સસરા તમને 2 સંતાન આપીને ગયા છે, જ્યારે મારી પાછળ તમારા દીકરાએ કંઈ નથી વધવા દીધું સિવાય કે એની આ માં, જે મને હંમેશા મેણા માર્યા કરે. જો મમ્મી, મારે મારા પિયર જવું છે. હું થોડા દિવસ ત્યાં જવા માંગુ છું. પિયર? નથી જવાનું પિયર. મમ્મી, શું કામ પણ? કેટલો સમયથી હું નથી ગઈ. મને થોડા દિવસ મારું મન હળવું કરવા ત્યાં જવા દો ને. ના, તારા પિયરમાં છે કોણ? એક ભાઈ ને. કાંઈ જવું નથી મળવા, ઘરમાં રહ્યો ને કામ કરો. બા, સાવા જો ને થોડાક દી બેચારા કેદુના નથી ગયા. તું શું કામ એની વકીલાત કરે છે? અને અમારા બેની વાતમાં તને અહીંયા ડબકા મારવા આવવાનું કીધું કોણે? હું વકીલાત નથી કરતો, પણ એ વ્યક્તિ કેટલી દુઃખી છે તમને ખબર છે? કા એ એકલા હોય ને તો આખો દી રોતા જ હોય. હા, રડે પછી મને કહે છે કે માથું દુખે છે, હવે કામ નહીં થાય મારાથી, એટલે રડે. મમ્મી, મને કામની કોઈ બળતરા નથી. મમ્મી, થોડા દિવસ તો મને જવા દો. હું 2-3 દિવસમાં પાછી આવી જઈશ. થોડી ક્ષણો મારા ભાઈ સાથે રહીશ તો આ બધી યાદોથી હું દૂર રહીશ. અહીંયા ખૂણામાં મને તમારા દીકરાની યાદ આવે છે. તો તું શું માને?
અહીંયા તને ખૂણા ખૂણામાં મારા દીકરાની યાદ આવે છે. તારા ભાઈને ત્યાં જઈશ એનો અર્થ એમ ને કે ભાઈને ત્યાં જઈશ એટલે વરને ભૂલી જઈશ? ત્યાં યાદ નહીં આવે? બા જવા દો ને. હું તમને વિનંતી કરું. શું કામ તું મને વિનંતી કરે છે? અને આ ઘરમાં તું જે સ્થાન પર છે ને એ સ્થાન પર રહે ને તો બહુ છે. મને કોઈ વિનંતી કરવાની જરૂર નથી. મને મારી ઉંમર અને અનુભવનો અહેસાસ છે. મને ખબર છે કે મારે કોને ક્યારે ક્યાં જવા દેવાનું. તું કહેવા વાળો કોણ? હું તો આ ઘરનો નોકર જ છું. બસ તો આ ભાભીને જોઉં ને ત્યારે મને બહુ દુઃખ લાગે અને તમે પાછો એની ઉપર બધો આરોપ નાખો છો. એની લીધે આ શેઠ ભગવાન પાસે વહી ગયા તો એ વાત છે ને હાવ ખોટી છે. તું એક કામ કર. એક કામ કર. તું આ ઘરનો નોકર છે ને, તને આની બહુ દયા આવે છે ને, એક કામ કર, એનો ભાઈ બની જા. એટલે એને બીજે ક્યાંય જવું ન પડે. કંઈ પણ વાત કરવી હોય, ચીત કરવી હોય ને તો એ તારી પાસે આવી જશે. પણ એણે એના ભાઈને ત્યાં નથી જવાનું તો નથી જવાનું. અને હવે તું બોલ્યો ને, એ તો એના ભાઈને ત્યાં નહીં જાય પણ તું અહીંયાથી જઈશ. ભાભી તમે જરી કઈ ઉપાધિ નહીં કરતા. બધું સારું થઈ જાય. મને ખબર છે. શું સારું થશે અશોકભાઈ? મારું સારું કરનારો તો મારાથી એટલો દૂર જતો રહ્યો છે ને કે જે ક્યારેય ફરીથી મારું સારું કરવા નહીં આવે. તમારા શેઠ મને એવી સ્થિતિમાં મૂકીને ગયા કે જ્યાંથી પાછો ફરવાનો કોઈ રસ્તો જ નથી એમને મળતો. હવે એમને મારાથી એટલી તો શું નારાજગી થઈ ગઈ કે આટલા દૂર જતા રહ્યા મારાથી. દૂર જતા રહ્યા એમાં થોડો કઈ એનો વાત છે. એ તો બધો છે ને ભગવાનનો ખેલ છે. જો જેટલો શ્વાસ આપણામાં હોય ને એટલું જીવવી, સમજ્યા? એટલે છે ને જો તમે વધારે તમે એને આ યાદ કરીને રોતા નહીં. હાવ કેટલા તમે હાવ મોળા પડી ગયા છો. ક્યાં જવું અશોકભાઈ? મને મારા પિયર જેવા નથી મળતું, ઘરની બહાર પગ મૂકવા નથી મળતું. હું જઉં તો ક્યાં જઉં? મને તો એ નથી સમજાતું કે મારા આ કયા ગુનાની હું સજા ભોગવું છું. હું બધું તમારું દુઃખ સમજુ છું પણ આની કરતા હું તમારે કાંઈક મદદ કરું એવો બન્યો હોત ને તો સારું હતું. ના ના ભાઈ, તમે મારી બહુ મદદ કરો છો. આ તમે જે અત્યારે બે ઘડી શાંતિથી વાત કરો છો ને એ મોટી મદદ જ છે. કોકની વાત માત્ર સાંભળી લઈએ ને ભલે એનું સમાધાન ન આપી શકીએ તો એ પણ મોટી મદદ કહેવાય છે. કેમ કે મનની વાત કહેવાથી મન હળવું થઈ જતું હોય છે. પણ ભાભી તોય તમે રોજ રોવો છો. હું તમને ના પાડું કે હું નહીં રોતા, હવે નહીં રોતા, પણ તોય હવે છે ને તમે રોવાનું બંધ કરી દો. ના ના, હવે નહીં રોવું. તમે મને બેન કીધી છે ને, તમારી વાતનું માન રાખીશું. હા હા બેન. અને હું છે ને તમે મને ભાઈ માનતા હોય ને તો મારા આમ ખાવ કે હું રોહો નહીં. ભાઈ સારું, નહીં રોવું. હું રોતા નહીં. અને તમારે શું ખાવું છે બોલો, હું બનાવી દઉં. ના ના, મને ભૂખ નથી, હું પછી ખાઈ લઈશ. ભૂખ નથી? શેઠ હતા ત્યારે તો ઘડે કે મને કહેતા કે એસો કાંઈ હાલ હા બનાવી દે અમારે બે બાણા હાટું. પણ જ્યારથી શેઠ વહી ગયા ત્યારથી તો આ શબ્દ જ મને સાંભળવા નથી મળતો. હવે તમે રડવાની ના પણ પાડો છો અને તમારા ભાઈની યાદ પણ અપાવો છો. આવા ધર્મ સંકટમાં ના મૂકો. તમે કામ કરો, હું હમણાં આવું. હા. મૂકો આ બધું. ફેંક્યું શું કામ? શું ફેંક્યું શું કામ? બોર્ડ છે, બોર્ડ આવડશે અને આ લઈને નથી બેસવાનું. પણ હું એમાં શું કરતી હતી નહીં પૂછો. મારે પૂછવું નથી ને જોવું એ નથી. ભણતી હતી. મને દેખાય, મને બધી ખબર પડે કે તું કેટલી હોશિયાર છે, તું કેટલું ધ્યાન આપે છે ભણવામાં, તું શું કરે છે, મને બધી ખબર પડે. પણ એક વાત હવે સાંભળી લે, તારું મેં એક ત્રીજું ટ્યુશન પણ મેં નક્કી કર્યું છે. વોટ? અરે બે ટ્યુશન હતા, એમાં માંડ હું પહોંચતી હતી. નવી નફા મમ્મી, નથી થતું મારીથી આટલું બધું. પછી કેટલું લોડ લઉં માથે,
કરવું પડશે. ગોડ, મારું સપનું પૂરું કરવા માટે તારે હું જેટલું ભણાવું ને એટલું ભણવું પડશે. અને હા, એના ફી, એના ખર્ચા, એનું બધું હું કરું છું ને. પણ હું એ ક્યાં ના પાડું છું? ભણવું પડશે તો હું ભણીશ. પણ એવું નથી કે તમે 10 જગ્યાએ ટ્યુશન કરાવો અને મારા માઇન્ડમાં એ વસ્તુ ઉતરી જ જાય. મને જેટલું યાદ રહેવાનું છે એટલું જ યાદ રહેશે. હું હવે જરાય એવું ઈચ્છતી જ નથી કે આ બોર્ડમાં તારા ઓછા ટકા આવે અને થોડાક માટે તું રહી જાય. સારામાં સારી કોલેજમાં મારે તને મોકલવાની છે અને સારામાં સારી લાઈન અપાવવાની છે. તને ખબર છે ને, હવે તો તારો ભાઈ પણ નથી રહ્યો. હવે જે પણ કાંઈ મદાર છે એ તારા પર જ છે. એટલે હું જરાય એ સાહસ કરવા માગતી જ નથી કે તું ભણવામાં નીચી રહી જાય, ઓછી રહી જાય. આમ રડો છો શું કામ? મેં ભણવાની ક્યાં ના પાડી? હું ભણીશ મમ્મી. તમે જેટલું કહેશો ને એટલું હું ભણીશ અને એ પ્રોમિસ આપીશ કે આગળ જતાં હું કંઈક સારું વ્યક્તિ બનીશ, કંઈક સારી નોકરી કરીશ ને પૂરું પાડીશ. પણ આટલા બધા ટ્યુશન મને નથી કરવા. બસ કરવા પડશે. 2 ટ્યુશનવાળા તને પૂરામાં પૂરું જ્ઞાન નથી આપી શકતા ને, એ હવે મારે ત્રીજાને રાખવો. અને એ તો ગેરંટી પણ આપે છે, ખાતરી પણ આપે છે કે તારા સારામાં સારા ટકા આવશે. તો હવે ક્યાં જવાનું છે ત્રીજા ટ્યુશન માટે? કયું એડ્રેસ છે? કહીશ તને, કહીશ. તારે એડ્રેસ પર નથી જવાનું. એમની સાથે વાત કરીને પછી હું તને જણાવીશ. અચ્છા, એડ્રેસ નથી ખબર તમને? બહુ કહેવાય. હા, પણ સાચું કહું, આ 2 ટ્યુશનમાં તું બહાર જાય છે ને, અને જે આવવા જવાનો પણ સમય બગડે છે ને, આ ટ્યુશનમાં તો હું કંઈક એવું જ નક્કી કરીશ કે તારે ક્યાંય જવું નહીં પડે. તું જ્યારે નવરી પડીશ ને 2 ટ્યુશનમાંથી, ત્યારે એ ઘરે આવીને તને ભણાવશે. શું? હા, મતલબ હોમ લેક્ચર્સ? ઓ ગોડ, એમાં ક્યાં મારું મન લાગે મમ્મી? ઘરમાં ને ઘરમાં એક તો તમે, આ ભાભી, બધાય હોય, કકડાટ જ હોય છે. પણ અમે તારા રૂમમાં નહીં આવીએ ને. તું ને તારા ટીચર 2 જ જણા આવશો. અમે લોકો તને ક્યાંય નહીં નડીએ. એટલે હવે એના માટે તૈયાર થઈ જા. અને તારો જે એ 2 ટ્યુશન પછીનો તારો જે સમય હોય ને, એ સમય તું મને કહી દેજે. એ સમય એની સાથે આપણે બાંધશું. ઓકે? સારું, હવે આમાં અત્યારે મારે વર્ક પૂરું કરવું છે તો કરી લેવા દો. ફાઇલ ડાઉનલોડ થાય છે. કેટલા ટ્યુશન રખાવશે? શિટ મેન. આ સ્વીટીના ભવિષ્ય માટે બહુ જલ્દી મારે કંઈક કરવું પડશે. જેટલું ટ્યુશન જલ્દી રાખીશ ને એટલો એનો ભણવાનું ચાલુ થઈ જશે વહેલું. અરે ઓલા ક્લાસનું, ચાલ એને જ ફોન કરું. હાલો. હલો, સક્સેસ ક્લાસમાંથી બોલો છો? હાજી, આપ કોણ? અરે મારી દીકરીને બોર્ડનું છે તો એને ટ્યુશન ક્લાસ રખાવા છે. હા તો તમે રાખી શકશો? કેમ નહીં? અને આટલા અચકાતા શું કામ વાત કરો છો? જો તમે ક્લાસીસની બધી ઇન્ક્વાયરી જાણવા માંગતા હોય અને બીજી કંઈ પણ માહિતી તમારે જોતી હોય તો ક્લાસીસ પર આવો ને. આ રીતના ફોન પર હું તમને નહીં સમજાવી શકું. ના ના ભાઈ, મેં છે ને બહારથી તમારા ક્લાસનું નામ સાંભળ્યું છે અને તમે બધાને વ્યક્તિગત ભણાવો છો અને તમે સારા ટકાએ પાસ થવાની ગેરંટી પણ આપો છો, એવું પણ મેં સાંભળ્યું છે. સાચી વાત? એકદમ સાચી વાત છે. અમારે ત્યાં જે કંઈ પણ સ્ટુડન્ટો આવે છે ને એના પર બધા, મતલબમાં હું એક નહીં, અમારા શિક્ષકોનો જેટલો પણ સ્ટાફ છે ને, બધા દરેક વિદ્યાર્થીઓ પર ધ્યાન આપીએ છીએ. અને તમારું બાળક ગમે તેટલું નબળું હશે ને તો પણ એને પાસ કરાવવાની જવાબદારી અમારી રહે છે. ભાઈ, મારી દીકરી છે ને ભણવામાં તો હોશિયાર છે, પણ હું એવું ઈચ્છું છું કે એના ઉપર હજી જો થોડીક વધારે ધ્યાન અપાય ને તો એ અવ્વલ નંબરે આવી શકે એમ છે. હા, એ તો એના નસીબ. અને રહી વાત તો એ કેટલું કેપ્ચર કરે છે અને એક્ઝામ કેવી રીતે આપે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હા, તો ભાઈ તમે અહીંયા ઘરે આવીને ટ્યુશન આપી શકશો? શું બોલ્યા? ઘરે આવીને ટ્યુશન આપી શકશો? માફ કરજો, પણ હા, અમારે ત્યાં આવા ક્લાસીસ નથી ચાલતા. એટલે કે ઘરે આવીને તમે ખોટી જગ્યાએ ફોન કર્યો છે. જો અમારું ક્લાસીસ બહુ મોટું છે અને અમારી પાસે એવો તો સમય જ નથી કે કોઈના ઘરે આવીને અમે મતલબમાં ભણાવી શકીએ.
અરે ભાઈ, તમે મને આટલો સાથ આપ્યો છે, તમે સમજો તો ખરા. જુઓ ભાઈ, મારા ઘરમાં હું અને વિધવા વહુ મેં બે જ છીએ. અમારા ઘરમાં પુરુષ કોઈ નથી કે મારી દીકરીને ક્લાસ પર લઈ જવા અને લાવવા માટે કોઈક મદદ કરે. તો મહેરબાની થશે જો તમે ઘરે આંટી જુઓ, આ તમારો પ્રશ્ન કહેવાય. હું આમાં બીજું તો શું કહી શકું? અમે અમારા રૂલ્સ બ્રેક ન કરી શકીએ. અને ખાસ કરીને તમને હું જણાવું તો એવું જરૂરી નથી ને કે લેવા મૂકવાનો પ્રશ્ન એ તો સૌ સામાન્ય પ્રશ્ન કહેવાય. એના માટેની વ્યવસ્થા તો તમે કરી શકો એમ છો. જુઓ, બીજી કંઈ અગવડતા હોય તો અમે તમારી મદદ કરી શકીએ, પણ આમાં તમે જે કહી રહ્યા છો કે ઘરે આવવા માટે, એ વસ્તુ તો શક્ય નથી. ભાઈ, મને સમજવાની કોશિશ કરો, કારણ કે એ 2 ક્લાસ તો કરે જ છે. હવે રહ્યો સાંજનો ટાઈમ, તો હવે સાંજે તો એને કોણ લેવા મૂકવા આવી શકે? અને તમે અમને સમજી શકો ને તો વધારે સારું, કારણ કે સ્ત્રીઓ જ છે ઘરમાં, ત્રણેય, હું, મારા દીકરાની વહુ અને મારી દીકરી. તો કોણ લેવા મૂકવા આવે? એટલી મહેરબાની નહીં કરો? જુઓ આંટી, પ્લીઝ મારી વાત સમજો. તમે એક કામ કરો, આપણે રૂબરૂમાં વાત કરીએ. તમે અમારા ક્લાસીસ પર આવી જાઓ, આપણે શાંતિથી બેસીને તમારી વાત હું જાણીશ અને મારી વાત હું તમને જણાવીશ. પ્લીઝ તમે મતલબમાં ક્લાસ પર આવો અને પછી આપણે વાત કરીએ. તો તમે મને સમય કહો ને કે હું કેટલા વાગે તમને મળવા આવી શકું? હા, તમે જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવી શકો છો. સાંજના 9 વાગ્યા પહેલાં આવી જજો. સારું સારું, તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. કંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, એ ઘરે આવવાની હા પાડે ને મારી દીકરીને ભણાવવા માટે રાજી થઈ જાય ને તો સારું. અરે સરસ, પાછી અગમદા જમને વહેવા માંડી હે ને? ના ના સ્વીટી બેન, વાંચી લીધું તમે? ભણવાનું પતી ગયું? એ મૂકો ને વાત શું કામ બદલો છો? ઓલવેઝ ચેન્જ ટોપિક. હા, એવું ના કરો. મને ખબર છે આ તમને પાછી મારા ભાઈને યાદ આવી ગઈ એટલે રડો છો ને? ના, હું તમારા ભાઈને હવે યાદ જ નહીં કરું. કેમ? શું ફાયદો યાદ કરીને? જેમને મારા પર દયા જ નથી આવતી. હકીકતમાં નથી આવતા તો કંઈ નહીં, પણ સપનામાં તો આવી શકે ને. એવું તો કહી શકે ને કે હું જ્યાં છું ત્યાં હજુ એ તને યાદ કરું છું. પણ એવું લાગે છે કે એમણે મને દગો જ કર્યો છે. 1 નંબરના બેવફાઈ કરી છે એમણે. સોરી, 1 નંબરની બેવફાઈ કરી છે તમારા ભાઈએ. મને એવું કહેતા કે આપણે મળશું ને તો સાથે મળશું, જીવશું તો પણ સાથે. અને જો ખોટા ગપ્પા મારીને મને મૂકીને જતા રહ્યા. બોલી લીધું? એવું ખોટું કર્યું છે એમણે. છો ભાભી, એમાં ભાઈનું શું ચાલવાનું? હવે ઉપરવાળાએ જેટલું આપણું જીવન લખ્યું છે એટલું જ જીવન રહેવાનું છે. અમને એમ ભાઈની બહુ યાદ આવે છે. તમને તો ખબર જ હતી કે ઘરનો એકમાત્ર સહારો મારો ભાઈ હતો. તમને લાગે પણ મને, મમ્મીને, તમને બધાને ભાઈની બહુ યાદ આવે છે. પણ હવે રડીને બેસી રહેવાથી જિંદગીમાં આગળ તો નથી વધાતું. જે જતું રહેવાનું હતું એ જતું રહ્યું. હવે એને યાદ કરીને અહીંયા આપણે દુઃખી થાય તો ઉપર એનો આત્મા કચાય ને. સ્વીટી બેન, વાત ખાલી એટલી નથી કે તમારા ભાઈ મને ના સમજી શક્યા. એ મને કયા પૂછ્યા વગર જ મને મૂકીને જતા રહ્યા. વાત એ પણ છે કે આ બધું જ થયું ને એનું કારણ પણ હું છું. અરે મને શું કામ નિમિત્ત કરી એમને? તમારા મમ્મીને હજુ એવું જ લાગે છે મેં એમને સોનાનો ચેન આપવા કીધું. મેં એ જીદ કરી કે મને સોનાનો ચેન જોઈએ જ, અને એના લીધે જ તે આ એક્સિડન્ટ થયું. જો ભાભી, મમ્મીને એવું લાગે છે કેમ કે મમ્મીના મગજમાં એક વાત ઉતરી ગઈ છે. મને ખયડું માણસ છે, સંતાન ખોવાનું દુઃખ એમ નહીં હોય ને. અને હું તમને શું કહું છું કે અમને તો ખબર જ છે કે એવું કંઈ નથી. હવે ઉપરવાળાએ શું વિચાર્યું હોય એ તમને ખબર હોય, અને તમને એટલી બધી ખબર હોય તો શું તમે મારા ભાઈનો જીવ ગુમાવા દે? હે? એ તમારા મમ્મી નથી સમજતા એનું શું? હું ક્યારેય મારા પતિને આટલી પણ ખરોચ પહોંચે એવું ના કરું. હા, એમનો જીવ જાય એવું હું શું કરવાને કરું? સમજુ છું, અને મમ્મીને હું સમજાવીશ.
મમ્મી જે તમારી ઉપર બ્લેમ કરે છે મેં ઘણી વખત એમને કીધું છે, પણ હવે એ કહેવાય ને કે માણસના મગજમાં જે ગાંઠ બંધાઈ ગઈ હોય ને એ ગાંઠને છૂટતા બહુ સમય લાગે છે. કદાચ તમે ગમે એવા સાચા હોય ને તોય એને જે વિચારવું હશે ને એ જ વિચારશે. જે થવું હતું એ થઈ ગયું. હવે રડવાથી કઈ ફાયદો છે? આ રડવાનું બંધ કરો, નહીં તો પછી હું રડવા માંડીશ તો હું ચૂપ જ નહીં થાવ, ખબર ને? ના સ્વીટી બેન, તમે તો તમારા ભાઈને જીવથી વધારે વાલા હતા. તમે રડશો ને એ એમને જરા પણ નહીં ગમે. હું ભલે ગમે એટલી રડી લઉં. અને તમે રડશો એ અમને નહીં ગમે. ચલો હવે આમ ઊભા થાવ ને, કે ખાવું છે મને. ચલો બનાવી આપો. નમસ્તે સર. નમસ્તે. આપ બેસો. આપણે સવારે ફોન પર વાત થયેલી ને, તમે મળવા બોલાવી હતી. અચ્છા હા, તમે મને ફોન કર્યો હતો, યાદ આવ્યું મને. બોલો, તમે જે કહેતા હતા કે તમારી દીકરી એને ભણાવવા માટે ઘરે આવો, એ જ ને? હા હા. જુઓ આંટી, અમારા ક્લાસીસમાં આટલા બધા સ્ટુડન્ટો છે, તો દરેક વાલીઓ એવું જ ઈચ્છતા હોય છે કે અમારા વિદ્યાર્થીને, અમારા છોકરાને તમે ઘરે આવીને સ્ટડી કરાવો, પર્સનલી ધ્યાન આપો. આ બધા આવું જ ઈચ્છતા હોય છે, પણ એવું શક્ય નથી ને. હવે આટલા બધા સ્ટુડન્ટને અમે સ્ટાફમાં ઓછા લોકો, તો પછી દરેક વિદ્યાર્થીના ઘરે જઈને તો ન ભણાવી શકીએ ને. હું સમજુ છું કે એવું ન થાય. અને આમ પણ મારી દીકરી 2 ક્લાસમાં તો જાય જ છે, પણ એ દિવસનો સમય હોય એટલે જઈ શકે ને આવી શકે. પણ એ બંને ક્લાસ પૂરા કરતાં કરતાં સાંજે 6, 6:30, 7 વાગી જાય છે. હવે ત્યાર પછી એ તમારા ક્લાસમાં આવે તો એ અંધારામાં એને લઈ કોણ જાય, મૂકી કોણ જાય? આંટી, હવે આમાં તો હું શું કરી શકું કહો? એના માટે તમે કહેતા હોય તો હું બીજા શિક્ષકોને વાત કરી શકું, કોઈ આવે તો. એ પણ હું ગેરંટી નથી આપતો, કારણ કે એક વિદ્યાર્થી માટે આટલું ધ્યાન આપવું, ભણાવવું, એના માટેની ફીસ વધી જતી હોય છે. તો તમને એ ફીસ પોસાશે? જો ભાઈ, મારા ઘરે હું અને મારા દીકરાની વહુ છીએ. મારા પતિ તો ગુજરી ગયા એને ઘણા વખત થઈ ગયો. સોરી. અને મારો દીકરો હમણાં જ એક એક્સિડન્ટમાં ગુજરી ગયો, મારી કપાતર વહુને લઈને. છપ્પર પગી છે એ. હા, શું બોલો છો તમે? મતલબમાં જે કંઈ પણ બન્યું એના ગુનેગાર તમારી વહુને ઠેરાવો છો? હા, જન્મદિવસ હતો એનો. શું જરૂર હતી? મને સોનાનો ચેન જ જોઈએ. બિચારો પોતાનું કામ છોડીને સોનાનો ચેન લેવા ગયો. ચેને ના આવ્યો અને મારો દીકરો ના આવ્યો. આંટી, હા તો ખોટું કહેવાય. તમે મતલબમાં આવો કોઈના ઉપર આરોપ ન નાખી શકો. જે બનવા સંજોગ હોય એ બનીને રહે છે. અને માનું છું કે તમે દુઃખમાં છો. ચાલો, હું તમારી મદદ પણ કરી દઉં. મારે તમારી દીકરી કે તમારી પાસેથી કોઈ જ ફી નથી લેવી. હું ફ્રીમાં શિક્ષણ આપીશ. પણ હું તમારા ઘરે તો નહીં જ આવી શકું. ના ભાઈ, ઘરમાં અમે 3 સ્ત્રીઓ જ. અને હવે મારો દીકરો તો રહ્યો નથી, એટલે હું એવું ઈચ્છું છું કે મારી દીકરી ભણી ગણીને મોટી ઓફિસર બને, કે ભવિષ્યમાં એને કાંઈ જરૂર પડે ને તો શિક્ષણ જ એનું હથિયાર બને. અને એટલા માટે તો હું આટલું ધ્યાન આપું છું. અને હજી એક વાત, સાવ મફત તો મારે એને નથી ભણાવી. આપીશ, પૈસા આપીશ, પણ તમારી જેટલી ફી હશે ને એટલા બધા તો હું નહીં આપી શકું. પણ મારી શક્તિ એવી ભક્તિ, મારે જેટલા હું આપી શકીશ ને એટલા તો હું આપીશ જ. પણ એક મહેરબાની, તમે મારા ઘરે આવીને એને ભણાવી જાઓ. આંટી, હાથ નહીં જોડો. તમારા સારા વિચારો, તમારી દીકરી પ્રત્યે તમે આટલું સારું વિચારો છો, ખરેખર માનવું પડે. પણ એક બાજુ તમારો આટલો સારો સ્વભાવ છે, આટલા ઈમાનદાર માણસ લાગો છો, અને બીજી બાજુ તમે જ તમારી વહુને... કંઈ નહીં આંટી, છોડો એ વાતને. જુઓ, તમારા માટે થઈને ચલો હું આવીશ ભણાવવા માટે.
ઠીક છે હા હા તમારાથી જ્યારે પણ ફી અપાય તો આપજો, ન અપાય તો પણ ચિંતા નહીં કરતા, હું માગીશ નહીં તમારી પાસે. અને તમને જ્યારે એવું લાગે કે તમારી પાસે પૈસા બચ્યા છે ત્યારે તમારે આપવા હોય તો આપી શકો છો. હા, કારણ કે મને ખબર છે કોઈ દિવસ વિદ્યા મફતમાં ન લેવાય. જે થતા હોય ને એ આપી દેવાય. પણ હા, તમારા ક્લાસનું મેં બહુ નામ સાંભળ્યું છે, ફી પણ બહુ મોટી છે, એટલે એટલી બધી તો નહીં આપી શકું, પણ મારી શક્તિ પ્રમાણે ચોક્કસ આપીશ. કંઈ વાંધો નહીં. હા ચાલો, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો. અરે સર, ક્યાંથી આવશો? તમે કહેતા હોય તો કાલથી આવી જવું. હા તમારું એડ્રેસ બહાર લખાવી દેજો. હા, હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે સંભાળો. એ આ શું માંડ્યું છે? અરે પડી જતા હતા. મમ્મી આ સાડી પગમાં આવીને પડવા જેવી થઈ ગઈ. આને જોઈને પગમાં સાડી આવી, હા? અને આ પડવાનું નાટક. ઘરની બહાર જવાની ના પાડી, ક્યાંય ભટકવાની ના પાડી, ભાઈના ઘરે જવાની ના પાડી, એટલે હવે આ બધી હરકતો ઘરમાં, આ બધા નાટક ઘરમાં. મમ્મી અને તું, હું કહેતો હતો ને તું, અમે બે તો ભાઈ બહેન જેવા છીએ. આ છે ભાઈ બહેનની હરકતો. મમ્મી આ કેવી વાત કરો આ કેવો આરોપ મૂકો છો તમે? કાંઈક તો આરોપ? વિચારીને બોલો. હું ખરેખર પડવા જેવી થઈ અને અશોકભાઈએ મને બચાવી છે. હવે એમાં પણ તમારે આરોપ મૂકવો છે? દેખાયું મને. આરોપની વાત જ નથી. કોકના મોઢેથી મેં સાંભળ્યું હોત ને તો કદાચ આંખ આડા કાન કરી દે. આ તો નજરે જોયું. અર, આ તો ઠીક છે મેં જોયું, કોઈ બીજાએ જોયું તો શું કે? પણ શું જોઈ ગયા છો તમે કે આવી રીતે બોલો છો? મારા ભાઈ જેવા છે, કંઈક તો શરમ કરો મમ્મી. ભાઈ જેવા તું કહે છે? ભાઈ તો નથી ને. અને ભાઈ જેવા હોય ને તો આવી રીતે ન હોય. આ જે મેં જોયું, કેવી મજાની ફિલ્મી સ્ટાઇલમાં પકડેલી. હું તો કહું છું કે જો નો રહેવાતું હોય ને તો બીજા લગ્ન કરી નખાય, પણ આ મારા દીકરાનું નામ હું કામ બોલે છે તું? મમ્મી બસ આ હદ થાય છે હવે. તમારા દીકરા સિવાય કોઈ દિવસ મેં કોઈ સામે ઊંચી આંખ કરીને નથી જોયું. તમે છો કે ગમે તેવા આરોપ મૂકો છો. આજ સુધી તમે મારા પર જેવા આરોપ મૂક્યા હવે ચૂપચાપ સહન કર્યું છે. તમારા દીકરા ગયા એને 1 વર્ષ થયું. એક દિવસ એવો નથી કે જેમાં તમે મને મેણું ના માર્યું હોય, તો પણ હું ચૂપચાપ સહન કરું છું. એનો મતલબ એમ નથી કે હું ગમે તે પુરુષને ગમે તે નજરે જોઉં છું. મને દેખાયું ને મને. અને આ એટલા માટે કે તને બહાર જવા નથી મળતું. ચાલો ઘરમાં જ કંઈક મજા કરી લઈએ. બાપ, એવું કાંઈ નથી. અને તમને જો એવું લાગતું હોય ને તો હું આજથી છે ને ખાલી બેન જ કહે. મને ડર લાગતો તો તું ભોળો થવાની કોશિશ કરતો જ નહીં. તારો આ મોઢું તારું જેટલું ભોળું દેખાય છે ને એટલું છે નહીં. અંદરથી તો કાટ છે, કાટ. મમ્મી તમને બધા જ કાટ લાગે છે ને? આખી દુનિયામાં તમે એક જ માત્ર ભોળા છો. અમે બધા જ કાટ છીએ. મારો ધણી ગયો છે તો તમારો પણ દીકરો ગયો છે. મારા એકના પાપે જ ગયો હોય એવું જરૂરી તો નથી. શું ખબર કોઈ તમારું પણ પાપ હોય. તમે તમારી ઘરની લક્ષ્મીને, ઘરની વહુને વિધવા ભેષમાં ફરતી હોવા છતાં પણ ગમે તેવું બોલો છો. એકવાર તો વિચાર કરી લો બોલતા પહેલા કે હું કોને શું બોલું છું. બેશરમ, તને જરાય શરમ નથી આવતી? એક તો ભર જુવાનીમાં મારા જુવાન દીકરાને તું ભરખી ગઈ અને હજી મને કહે છે કે એમાં મારું જ પાપ હોય, મારું પાપ હોય. કોઈ માં એના દીકરા માટે આવું ન વિચારે અને તું મને પાપી ગણે છે. બેશરમ, ડૂબી મર તું. તો કોઈ પત્ની 4 ફેરા એટલા માટે ફરીને નથી આવતી કે એના ધણીને ભરખી જાય. કોઈ પત્નીને શોખ નથી હોતો કે વિધવા બને, પોતાના સાજો શણગાર છોડી દે. મારા માથેથી માંગ હટી ગઈ. લગ્નના માત્ર 1 વર્ષથી હું આ રીતે ફરી રહી છું. તમને એનું શેષ માત્ર દુઃખ નથી, બસ દુઃખ છે તો એક જ. મારો દીકરો જતો રહ્યો. હું શું કરું? ક્યાંથી લાવું તમારા દીકરાને? બસ. છે મારી પાસે કોઈ રસ્તો? બસ,
બહુ મોટી મોટી અને સારી સારી વાતો કરી લીધી, પત્ની ને શણગાર ને વિધવા ને. પણ મને એ ખબર છે તને મારો દીકરો પહેલેથી ગમતો જ નહોતો, પણ તું બીજે ક્યાંય જઈ ન શકે ને એટલે તે જ એને મારી નાખ્યો છે. બસ મમ્મી. અને હવે બસ, હવે તું આઝાદ થઈ ગઈ છે. શાંતિ રાખો મમ્મી. શું બોલો છો ને એક વખત વિચારી લો. જ્યાં સુધી મમ્મી મમ્મી કરતા મારું મોં નથી સુકાતું ત્યાં સુધી બસ ગમે તેમ જ લવારા કરો છો. હું મારા ધણીને મારી નાખીશ? જરાક તો વિચારીને બોલો. મારો ધણી મારો જીવ છે, મારો સુહાગ હતો. હું એને ભરખીશ? બસ હવે એ રહ્યો નથી ને, હવે એના વખાણ નહીં કર. અને આ મમ્મી મમ્મી મમ્મીના ઓઠા હેઠળ તું શું કરે છે ને એ મને બધું હવે દેખાઈ ગયું છે. તમારી ઓળખી ગઈ છું હું તને. તમારી સામે સારું બનીને કોઈ જ ફાયદો નથી. જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. તમે આટલા હુકામ એને દુઃખી કરો છો. આ તારે પાપે શું જરૂર હતી તારે એને પકડવાની? પડી હોત ને તો બામ ને મલમ ને લગાડીને હારી થઈ ગઈ હોત. પકડવાનો થઈ ગયો. અહીંયા ધ્યાન મૂકવો પતું તું જ્યાં ગુડાણું તો ત્યાં. એમાં તમે રાજી થાવશો? અરે એક તો એ દુઃખી છે પહેલેથી, બધા વિતાય કરી રોવે છે ઈ. મને નથી દેખાતું. આ તું મને કહે છે એવું કરે, અને આટલી બધી લાગણી તને કેમ છે એના ઉપર? આજે મને હવે ખબર પડી ગઈ. નહીં સમજી. અરે પાછા તો ભાભી, શું થયું? પાછા કેમ રડો છો હવે? સ્વીટી બેન, તમારા ભાઈ એવી હાલતમાં છોડીને ગયા છે ને કે ન તો જીવાય છે કે ન તો મરાય છે. આના કરતાં તો ભગવાન મોત આપી દે ને તો પણ ઓછી તકલીફ થાય. કેવી વાત કરો છો? આ પાછા ભાઈને યાદ કરીને રોયા ને? ના સ્વીટી બેન, આજ તો તમારા મમ્મી હદ વટાવી દીધી છે. શું થયું? એમને ખબર છે કે હું અશોકભાઈને મારા ભાઈ સમાન માનું છું. મેં ક્યારેય એમને નોકરની જેમ નથી જોયા. તેમ છતાં પણ મારા અને એમના પર આરોપ મૂકે છે. શું આરોપ મૂક્યો ભાભી? ખુલીને કહેશો? કઈ રીતે કહું તમને સ્વીટી બેન કે તમારા મમ્મી આટલા ગંદા વિચારો ધરાવશે મને નહોતી ખબર આવી. હું સીડી પરથી નીચે ઉતરતા પડી જાત. મને અશોકભાઈએ ખાલી બચાવી. બસ આટલી અમથી વાત કે તમારા મમ્મી એ જોઈ ગયા અને એમને લાગ્યું કે મારા ને અશોકભાઈ વચ્ચે કંઈક લફડું છે. મેં તમારા ભાઈ સિવાય ક્યારે કોઈ પુરુષને નજરે નથી જોયો. હું ઘરની બહાર નથી જતી, ઉમરો નથી વળતી. તેમ છતાં મારા પર આવો આરોપ શું કામ મૂકે છે? હશે હવે ભાભી, મને ખબર છે કે તમે મારા ભાઈને એટલો પ્રેમ કરતા હતા. જો એવું હોત તો ભાઈ ગયા બાદ તમે બીજા લગ્ન કરી શકે, પણ તમે એવું નથી વિચાર્યું. તમને મમ્મીનો સ્વભાવ ખબર છે ને, એ કેવા છે. એ વિચાર્યા કરે, નહીં ધ્યાન દેવાનું. કેટલી વાર કીધું છે. સ્વીટી બેન, તમે કહો છો કે એમની વાત ધ્યાનમાં નહીં લેવાની. આ વાત એટલી સામાન્ય છે. હમણાં મારા માવતર જીવતા હોત ને તો ક્યારનાય મને આવીને લઈ ગયા હોત. પણ મારો ભાઈ બિચારો એકલો છે, નથી એના લગ્ન પણ થયા. એ મને લઈને પણ ક્યાં લઈ જાય? અને તમારા મમ્મી મને ઘરની બહાર નથી પગ મૂકવા દેતા. એ મને મારા ભાઈ સાથે ક્યાંથી જવા દે? ક્યારેક તો એવું લાગે છે કે તમારા મમ્મીનું એવું છે કે નથી જીવવા દેવી ને નથી મરવા દેવી. બસ કરો હવે. આ દર વખતે મરવાની વાત ના કરો. અમે એક તો અનમોલ વ્યક્તિ ખોઈ બેઠા છીએ, હવે બીજું ખોવા નથી માંગતા. પણ હું અનમોલ નથી ને સ્વીટી બેન. તમારા મમ્મી માટે તો હું એવું એક વ્યક્તિત્વ છું કે જે ગમે તેની સાથે ગમે તેવા સંબંધ ધરાવું. બસ કરો ને. તમે તમારી જાતને શું કામ નીચી પાડો છો? અને મમ્મી છે ને, મમ્મીએ આવું બધું કરવાની શું જરૂર છે? તમે ચિંતા ન કરો, હું મમ્મીને મારી રીતના સમજાવીશ. બાકી આ બ્લેમ એનો ખોટો જ છે સાવ. હવે બહુ વધતું ગયું ને તો પછી બસ ભાભી, બહુ થયું. ભલે તમારો ભાઈ એકલો હોય ને તોય મારે છે ને મમ્મીને કહેવું પડશે. જો ન પોસાતું હોય ને તો ભાભીને મૂક્યા હોય. બાકી જે વસ્તુ છે નહીં ને એ કયો. સ્વીટી બેન, મને મારા જીવનથી નફરત થઈ ગઈ છે. હું આવા આરોપ નથી સહન કરી શકતી. એ મને મેળા મારે છે. તમારા ભાઈ ગયાનો આરોપ પણ મારા ઉપર મૂકે છે. એ બધું તો ઠીક છે. એક સાસુ તરીકે બધી સાસુનો આ સ્વભાવ હોય છે, ગમે તેવા મેળા મારવા. પણ અશોકભાઈ સાથે મારું નામ જોડે છે, આ વસ્તુ કઈ રીતે સહન કરી શકું?
હા ભાભી, હું સમજુ છું. અશોકભાઈને તમે ભાઈ જ માનો છો. અને મારી એક વાત સમજો, જો તમે ખોટા નથી ને તો આમ રડીને પોતાની જાતને ખોટી સાબિત ના કરો. ખોટું હોય એની સામે છે ને અવાજ ઉઠાવતા થાવ. હા, મમ્મી બોલે છે ને તો એવું નથી કે તમારી સાસુ છે કે વડીલ છે તો પછી ના બોલો. સત્ય હોય એ મોઢે કહી જ દેવાનું. અને આ સંસ્કાર એ મારી માએ જ મને દીધા છે. ખબર નહીં કેમ ત્યારે એ વસ્તુ ભૂલી ગયા છે. કઈ વાંધો નહીં, મારી કિસ્મતમાં આવું જ લખાણ હશે કે આખી જિંદગી બસ મેણા મારી મારીને મારું જીવન કાઢું. જો ભાભી, એવું નથી કે ભગવાને તમારી કિસ્મતમાં નકરું રોવાનું જ લખ્યું હોય. હા, સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, આ તો એક કડી છે. એટલે ભગવાન પર વિશ્વાસ રાખો. અત્યારે દુઃખ છે ને તો સુખય આવશે અને એક દિવસ જરૂર આવશે, જોઈ લેજો. હવે આ રડવાનું બંધ કરો. અને શું બનાવ્યું છે? અરે 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 અરે, આ રોટલી વધી છે ને. અને હું કટકા કરવા માંડું અને તમે તળો અને પછી મને ખવડાવો. સ્વીટી બેન, તમે વાંચવા જાઓ, આ બધું હું કરી દઈશ. પાકું ને? રડશો નહીં ને? નહીં. સારું, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? કોનું કામ છે? આંટી છે ઘરે? હું ટીચર છું. તમે સ્વીટીને ભણાવવા માટે આવ્યા લાગો છો. હા. અચ્છા, સ્વીટીબેને વાત કરી હતી, પણ તમે કોણ? હું એમના ભાભી છું. હા, તમારા સાસુએ વાત કરી હતી તમારા વિશે. તમારા હસબન્ડ સાથે અકસ્માત બન્યો હતો ને? પણ જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. અને તું શું કરે છે અહીંયા? સાફ સૂફ કરતી હતી. તો અશોક શું કરે છે? અશોકભાઈ ઉપરના રૂમ સાફ કરે છે. હા, આવ્યા તો મને બૂમ મારીને ન બોલાવાય. તે વાતો વળગી ગઈ. જા હવે અંદર કામ કર. મમ્મી, હું ઓળખતી નહોતી તો પૂછ્યું તો ખરા ને કે તમે કોણ છો. બીજી કોઈ વાત નથી કરી મેં. હા, ખાલી પૂછતા હતા કે કોણ છો તમે, અને મેં જવાબ આપ્યો કે ટીચર છું. અને એ સમજી ગયા કે સ્વીટીબેનને ભણવા માટે આવ્યા છો. હા, તો સમજી ગઈ તો સીધું મને બોલાવાય ને કે એની હારે વાતો વળગી ગઈ. બસ આ પારકા પુરુષો જોયા નથી ને વાતો વળગી ગયા, હે ને? આંટી, મમ્મી, એવું કાંઈ નથી. સારું, આપ ચા લેશો કે શરબત? એ કાંઈ નથી દેવું, અને દેવું હશે ને એ હું દઈશ. જાઓ, આપણે એને વાલા નથી થવું. હા, એ જ મેં તમને જેની વાત કરી હતી, મારા દીકરાને ભરખી ગઈ. કોણ જાણે કેવા પગલાંની અહીંયા આવી હતી. માફ કરજો, પણ તમે થોડા વધારે ઉગ્ર થઈ ગયા એવું મને લાગ્યું. શાંતિથી પણ વાત કરી શકતા હતા આપણે. એટલે તમે જેવી રીતે એમને ખીજાઈને કહેતા હતા, આ તો ખોટું કહેવાય ને. ના સર, આ જુવાન છે, વિધવા છે, એનામાં એટલી લાજ શરમ તો હોવી જ જોઈએ કે પારકા પુરુષો સાથે આમ હસી હસીને વાત ન કરાય. સોરી, આમાં તો મારું અપમાન થઈ રહ્યું એવું મને લાગે છે. તમને મને ઓળખો છો અને હું અહીંયા શું કામ આવ્યો છું એ પણ તમને ખબર છે. તો એ મારી સાથે વાત નહોતા કરતા, એનું કામ જ કરતા હતા. અને હું આવ્યો એટલા માટે એ ઊભા રહી ગયા હતા, બીજું કંઈ નહોતું. હા, બીજું કાંઈ નહોતું, પણ જેવા તમને જોયા તો તરત કહેવાય ને, મમ્મી કોઈ મહેમાન આવ્યા છે, આ તો તમે કોણ છો, હું નથી ઓળખતી, શું છે આ બધું? સમજી ગયો કે તમે શું કહેવા માંગો છો. કે કોઈ પણ પુરુષ અજાણ્યો વ્યક્તિ તમારા ઘરમાં આવે એટલે તમારી વહુએ દોડીને ઘરમાં જતું રહેવાનું, મોઢું પણ નહીં બતાવવાનું. એક પાગલની જેમ, મતલબમાં વિધવા છે ને એટલે પાગલની જેમ ભાગી જવાનું. કોઈની સાથે વાત કરવી, પૂછવું કંઈ નહીં કરવાનું, અને વાત કર્યા વગર જ ચાલતું થવાનું. હું છું ને ઘરમાં, ગુડાણી છું ને. હું ઘરમાં ન હોઉં અને પૂછપરછ કરે તો બરાબર છે, તરત મને બોલાવાય નહીં. બોલાવે ભૂલ હશે એમની, કંઈ વાંધો નહીં. લાગે છે કે ભૂલ તો મારાથી પણ થઈ ગઈ છે, પણ હવે એનો કોઈ મતલબ નથી બનતો. જો આંટી, સ્વીટી ક્યાં છે અને અમે લોકો ક્યાં
મતલબમાં હું એને સ્ટડી કરાવી શકું કહેશો? હા, સ્વીટી ઉપર છે રૂમમાં. જાઓ તમે. અને હું પાણી, ચા, કોફી, દૂધ શું લેશો? ના, હું ના. લઈને આવું. થેન્ક યુ. કઈ વાંધો નહીં. હા જઈ શકું? હા હા હા, જાઓ. લ્યો, કોઈ રૂપાળો પુરુષ ભાયડો નથી અને વાતો ચીતો કરવા મંડી જાય. એમ નહીં કે મને બોલાવે. બેશરમ. આવી શકું? જો કે હું આવી જ ગયો છું. સ્વીટી, હા, તમે કોણ? આદિત્ય નામ છે મારું અને હું એક ક્લાસીસ ચલાવું છું. ઓકે. તમારા મમ્મી આવ્યા હતા મને મળવા માટે. વાત કરી હશે ને? થઈને તો તમે મારા ન્યૂ સર છો એમ કહો ને? હા, ન્યૂ સર. તો કેવું ચાલે છે સ્ટડી? જુઓ ને, મેં મમ્મીને કીધું કે મારે ત્રીજા ટ્યુશનની કોઈ જરૂર નથી, પણ પરાણે એવા મને ટ્યુશન કરાવડાવે છે. બાકી જેટલું મારા મગજમાં ઉતરવાનું છે એટલું જ ઉતરવાનું છે, એનાથી વિશેષ તો કાંઈ થવાનું નથી. એવું તું માને છે? એવું નથી હોતું. મતલબ કે વધારે રિવિઝન કરવાથી ફાયદો થાય છે. હા, રિવિઝન તો સ્ટુડન્ટે જાતે જ કરવાનું હોય ને, એમાં ટીચર્સને શું લેવા દેવા હોય? એ તો સમજાવી દે, શીખવાડી દે, બસ એમનું કામ પૂરું. પણ તમારા મમ્મીની ઈચ્છા એવી છે કે તમે ભણી ગણીને બહુ સારી એવી નોકરી મેળવો. હા, અને તમારા ઘરની પરિસ્થિતિ તમને તો ખબર જ હશે. એટલા માટે તમારા મમ્મી વધારે ભાવુક થઈ ગયા હતા મારી સાથે વાત કરતા હતા ત્યારે. અને જોકે મને લાગ્યું કે એમ તો હું કોઈ ઘરમાં ટ્યુશન માટે નથી જતો, પણ તમારી પરિસ્થિતિ જોઈને મારે ઘરે આવવું પડ્યું છે. તો તમે ફી તે ડબલ લીધી હશે, રાઈટ? ના ના? એટલે હા, પણ એ તો જ્યારે તમારા મમ્મી આપશે ત્યારે લઈશ. સો સ્વીટ. તમે ફી વગર એમને અહીં આવી ગયા મને ભણાવવા માટે? કેટલું સારું કહેવાય. આ હું 2 ટ્યુશનમાં જાઉં છું ને, એકે ટ્યુશનમાં તમારી જેવું તો કોઈ છે જ નહીં. ખરેખર? હા. સારું કહેવાય. તો શરૂઆત ક્યાંથી કરવી છે? તમે વધારે ક્યાં અટવાઓ છો? કયા સબ્જેક્ટમાં તમને હાર્ડ પડી રહ્યું છે કહેશો મને? બાયોલોજી તો મને પરફેક્ટ આવડે જ છે, એટલું બધું કંઈ પ્રોબ્લેમ નથી, બટ અત્યારે હું એનું રિવિઝન કરતી હતી. હું જે 2 ટ્યુશનમાં જાઉં છું ને, એ બંને ટ્યુશનમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ કરાવે છે, બટ બાયોલોજી ઉપર નથી ધ્યાન દેતા. તો આઈ થિંક તમારે એ જ મને વધારે કરાવવું પડશે. ઓકે, કઈ વાંધો નહીં. તો આજથી ચાલુ કરી દઈએ. સર, યસ. આ તમારા ચાંદલો જો, આ તમને બહુ ગરમી થાય છે. હા. હું હેલ્પ કરું? ના ના, થેન્ક યુ. હા સ્વીટી, તારા મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે? વોટ યુ મીન? સોરી, પૂછાય નહીં પણ હવે પૂછી જ લઉં છું. હા, તારી ભાભી સાથે મતલબમાં વાતમાં ખીજાવવું, એમના પર બૂમો પાડવી. એકચ્યુઅલીમાં એવું છે કે મારા ભાઈના ગયા પછી મારા મમ્મીને ઘણો આઘાત લાગ્યો છે, એટલે મારા મમ્મીનો સ્વભાવ એવો થઈ ગયો છે. અને એ ભાભીને વાતમાં કીધા કરે છે ને ખીજાયા કરે છે, પણ હું ભાભીને કહું છું કે એટલું બધું માઇન્ડમાં ના લે, કેમ કે હવે એક તો ઘરડું માણસ છે અને ઉંમર થતાં છોકરાને ગુમાવી દીધો છે, તો થોડું ઘણું હોય ને. હા, સમજી શકું છું, હોઈ શકે, પણ થોડું ઘણું નહીં, થોડું વધારે છે. કંઈ નહીં, ઇટ્સ ઓકે. ચાલો તો હવે સ્ટડી કરીએ. હા, હું શું કહું છું કે આ જે મેથડ છે ને, આ મેથડમાં મને નહોતું ફાવતું જરાક. આ તમારે સમજાવવું પડશે. અને સેકન્ડ તો હા, શું લખ્યું છે? હા, એકચ્યુઅલમાં ઘણી વખત મને મારા અક્ષર નથી સમજાતા, સોરી. હા, સારું કહેવાય, પણ સમજાવવા લાગશે પોતાના. સર, ઓ સોરી સર, આ મૂકો ને, આમાંથી તો બધું થઈ ગયું છે. મેન તો આ બુક છે. અચ્છા, હા, શું તમે તે તો સારું, એમાં ચાલુ કરીએ. જો આ જે એનાટોમીમાં છે ને, જે વસ્તુ આવે છે ને, એ કઈ વસ્તુમાં છે ને મને ટકો નથી પડતો. ક્યાંથી પડે?
બેન, તમે ક્યાં સુધી આમ રડશો? અશોકભાઈ, તમે મારી આસપાસ પણ ના આવો. તમને ખબર છે ને કે મારા સાસુએ આજે કેવા શબ્દો બોલ્યા છે. બોલીને એ વેણ ફરી જાય છે. એમને ગમે તે બોલી દેવું હોય છે, પણ મારા મનમાં એ વાતો ઘર કરી જતી હોય છે. હું બધું સમજુ છું. હું બેહું કે ન બેહું, કદાચ તમે એકલા હોય તોય તમને બધું. કંઈ કામ હતું? શું થયું? કઈ તકલીફ? ના ના, અમારા ઘરમાં કોઈ તકલીફ નથી. એમ જ બેઠા હતા. તમે રડતા હોય એવું લાગતું હતું. ના ના, સોરી, આ કોણ છે? અરે એ તો અશોકભાઈ છે, અમારા ઘરે કામ કરે છે. અચ્છા. આશા બોલા એવા છે એ છે. હા, એ સાહેબ ભણાવવા માટે આવ્યા છે સ્વીટીબેનને. સવાલ પૂછી શકું? કંઈ જોતું હતું? ના ના, કંઈ જોતું નહોતું. તમને થોડા સવાલો કરવા હતા, કરી શકું? મને જિંદગીએ પહેલેથી જેટલા બધા સવાલોમાં મૂકી છે ને, એના જવાબ હજી શોધી નથી શકતી. જે સવાલોના જવાબ દેવાની મને કોઈ તાકાત નથી. એટલે કંઈ એવું ના પૂછતા કે એના જવાબ જ મારી પાસે ના હોય. તમારી ભૂલ થાય છે. દુનિયામાં તમે એક જ નથી કે જેની સાથે આવી ઘટના ઘટી. ઘણા લોકો છે, ઘણી સ્ત્રીઓ છે જેમના હસબન્ડ મતલબ નથી રહ્યા. તો આવી રીતના ઉદાસ થવું અને તમારા સાસુ તમારી સાથે જેવી રીતે વાત કરે છે એના ઉપરથી લાગે છે કે તમે સહન શું કામ કરો છો? આ સહન ન કરે તો શું કરે? આખો દિવસ બસ હા બહાર્યાને એ નો કહેવાના વેણ કહેશે. હા, પણ તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો, કંઈ નોકરી કરી શકો છો. મતલબમાં એવું નથી ને કે બધું જ પતી ગયું, હવે કંઈ નથી. હવે તો જિંદગીનો નવો વળાંક આવ્યો છે અને હવે કેવી રીતે જીવવું એ તમારા હાથમાં છે. જે વહુને ઘરનો ઉમરો ઓળંગવાની મનાઈ હોય એને નોકરી કરવાની છૂટ હોય શકે? હા, ન હોઈ શકે, પણ હવે એ તો તમારે નક્કી કરવાનું છે કે આજની ભણેલી ગણેલી સ્ત્રી આવી રીતે ઘરમાં બેસી રહેશે, દુઃખ સહન કર્યા કરશે, કોઈને યાદ કર્યા કરશે, કે પછી આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવીને દુનિયાની સાથે ખંભો મિલાવીને જીવતા શીખશે. શ્યામ, તમે આવી વાત એને કરો માં. હું વરહ દેતા એને સમજાવું છું પણ નથી સમજતા. પિયર જતા રહો ને તમારે. કરમચીના કૂતરા ચાટી ગયા હોય, કિસ્મત જ તે દુખિયારીના લખ્યા હોય ને એનો કોઈ ઇલાજ જ નથી હોતો. એટલે નથી માવતર, નથી ભણેલી, એક ભાઈ છે, એ ભાઈનું મોઢું પણ મને જોવા નથી મળતું. તમે અમારા ઘરમાં ખાલી ભણાવવાથી મતલબ રાખો તો સારું. સોરી. મારા લીધે મારા સાસુ તમને કાંઈ કહેવું નથી ઈચ્છતી. આ એક વ્યક્તિ તો મને લઈને દુઃખી રહે છે. હવે ફરીથી હું કોઈ બીજાને દુઃખી કરવા નથી માંગતી. હું તમારી મદદ કરવા પણ નથી માંગતો. હા જુઓ, ભણેલા કેટલું છો તમે? 10મું પાસ કર્યું છે. પછી પપ્પા ગુજરી ગયા એટલે આગળ નથી ભણી શકી. ઓહ, સારું કહેવાય. તમે 10 ભણેલા છો, તમને તો નોકરી મળી જ જશે. અને એમાં પણ તમે વિધવા છો તો તમારા માટે ઘણી બધી સરકારી સહાય યોજના હોય છે જેના કારણે તમે તમારું ગુજરાન ચલાવી શકો ને. એ માટે થઈને તમારી મતલબમાં સરકાર તમને નોકરી આપી શકે છે. તમને ખ્યાલ છે એના વિશે? તમે ફરીથી ભૂલી ગયા. અમારા ઘરમાં ઉમરો નથી ઓળંગાતો વિધવાઓને. એવું તમે માનો છો? હું નહીં, મારા સાસુ માને છે. સાસુજીના હાથમાં જ્યારે તમે પગાર આપશો ને ત્યારે તમે જ એમના દીકરા થઈને ઊભા રહેશો. એમને એમના દીકરાની યાદ આવી જશે કે વાહ, હા મારી વહુ આજે મારું ઘર ચલાવી રહી છે. આ તમારી નણંદ જે ભણી રહી છે એની હેલ્પ કરી શકો છો, ફીસ ભરીને એને ભણાવી શકો છો આગળ. આ બધી જગ્યાએ તમે જશો તો વિચાર કરો કે અત્યારે
જે તમારા ઘરમાં બની રહ્યું છે, તમારા સાસુ તમને ખીજાય છે, હેરાન કરે છે, એ બધું સારું છે કે પછી તમે નોકરી કરીને તમારા સાસુને પગાર આપશો, તમારું ઘર ચલાવશો, એ સારું છે? કંઈ નહીં, ચલો મને રજા આપો. મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, હું જાઉં છું. પણ વિચારજો જરા, અને ક્યારેય આવી રીતના દાદર પર બેસીને ઉદાસ રહેવું, રડવું, એનાથી કોઈ ફાયદો નથી થવાનો. એનાથી ઉલટાનું દુઃખ જ થશે. ફાયદો ત્યારે થશે કે જ્યારે તમે તમારા માટે વિચારશો. જે થઈ ગયું છે એને ભૂલી જાઓ, આગળ શું કરવું છે એના વિશે વિચારજો. જય શ્રી કૃષ્ણ. આ શાબ ઘણું કહી જાઓ, હવે તમારે સમજવું પડશે. અશોકભાઈ, સલાહ બધા આપે છે. દુનિયામાં જો કોઈ કાંઈ નથી આપતું ને તો એ બસ સાથ છે. સલાહ દેવી બહુ સહેલી હોય છે, પણ સાથે ચાલવું ને એટલું જ અઘરું. બેન બા, મારી વાત તો સાંભળો. ક્યાં સુધી હવે તમારે સહન કરવાનું છે? બિચારા ભાભી, જો ને રાત્રે સરખી એમને ઊંઘ નથી આવતી. દરરોજ રાત્રે હું જોઉં છું કેટલા વાગ્યા સુધી તો આમને આમ પડખા જ ફરતા હોય છે. કાશ ભાઈ તમે એમને મૂકીને આટલા જલ્દી ના જતા રહ્યા હોત. મારા ભાભી આ દુઃખમાં ને દુઃખમાં આખી જિંદગી કઈ રીતના કાઢશે, મને તો એ જ ચિંતા થાય છે. આટલી નાની ઉંમરમાં એમણે આટલું દુઃખ જોઈ લીધું છે. ચલો માન્યું એમને કોઈક સંતાન હોત ને તો એ બાળક પાસે અને એની સાથે રમ્યા કરે અને એનો જીવ એમાં પોરવાઈ રહે. અને ગમે તેમ મારા ભાઈની નિશાની હોત તો આજીવન એનું એમાંય નીકળી જાય. પણ હવે આવી રીતના તો કેમ ચાલશે? ઉપરથી મમ્મી એને બ્લેમ કર્યા કરે છે. ભાભીનું જીવન આમ કેમ નીકળશે એ ચિંતા તો મને કોરી થાય છે. પણ શું કરવું હવે? રાજ! ભાભી, સ્વીટીબેન, રાજ મને સપનામાં દેખાયો. ભાભી ચિલ કરો. તમારું એ સપનું હતું? જો ના, રાજ સાચે આવ્યા તો નથી ને? સ્વીટીબેન, તમે પણ સપનામાં જોયા રાજને? ભાભી પ્લીઝ ચિલ કરો. સપનું હતું એ તમારું. મરી ગયેલા વ્યક્તિ કોઈ દિવસ જીવનમાં... ચૂપ! આવું ના બોલો સ્વીટીબેન. મને બે ઘડી તો એ વાતની ખુશી લેવા દો કે તમારા ભાઈ મને સપનામાં મળવા આવ્યા. સ્વીટીબેન, કેટલા સમય પછી એમનું મને સપનું આવ્યું છે. એમને એટલું સમજાઈ ગયું લાગે છે કે હવે મારાથી આ એકલતા નથી સહન થતી. તમને ખબર છે, એ જ્યારે કામ પરથી આવતા અમે સાથે જમતા, એ જેવા જમીને ઉપર આવીને સૂઈ જાય ને તો મને લાગતું કે એમને નીંદર આવી ગઈ છે. હું જેવી કામ કરીને આવું તો મને ગુસ્સો આવતો કે મને કશું કહ્યા વિના એક સારી રીતે વાત પણ ના કરી અને બસ સૂઈ ગયા. અને હું નારાજ થઈને સૂઈ જતી ને તો મને ઉઠાડવા માંડતા કે હું સૂતો નથી, તારી રાહ જોતો હતો. સ્વીટી બેન, આ બધા દિવસો મારા જીવનના એટલા અમૂલ્ય છે. અફસોસ કે બસ ખાલી યાદો રહી ગઈ છે એમની. હા ભાભી, હું સમજુ છું કે તમે ને ભાઈ તો જીવનમાં એટલી મોજ મસ્તી કરી છે ને, એક કઈ વખત તમારા લોકોનો ઝઘડો નથી થયો. મેં તો એ જોયું છે. પણ કહેવાય છે ને કે બહુ પ્રેમ હોય ને
ત્યાં ભગવાને નથી જોઈ શકતા. એટલે ભગવાને મારા ભાઈને એની પાસે બોલાવી લીધા. પણ ભાભી એક વાત કહું, એનો મતલબ એ નથી કે જિંદગી પૂરી થઈ ગઈ. હજી તમારી ઉંમર બહુ નાની છે અને જીવન ઘણું જીવવાનું બાકી છે. એક સલાહ માનશો તમે મારી? પ્લીઝ. સલાહ? શું સલાહ? જુઓ ભાભી, તમારી ઉંમર બહુ નાની છે. આખું જીવન તમારી આગળ પડેલું છે. હું નથી ઈચ્છતી કે આખું જીવન તમે આવી રીતના રડી કકડીને કાઢો. બસ મારા ભાઈના સપનામાં ને સપનામાં કાઢો, કેમ કે એ માણસ કોઈ દિવસ પાછું નથી આવવાનું. હું ઈચ્છું છું કે મારા ભાભી એનું નવું જીવન શરૂ કરે, એક બીજા લગ્ન કરે, સુખી સંસાર માંડે અને ખુશીથી આખી જિંદગી પસાર કરે. સ્વીટી બેન, હા તમે કેવી વાત કરો છો? તમને કઈ ભાન છે કે તમે શું બોલો છો? મને બધી ભાન છે ભાભી. તમે તમારા ભાઈની જ પત્નીને કોઈ બીજા સાથે લગ્ન કરવાનું કહો છો? કેવા વ્યક્તિ છો તમે? તમે મારા ભાઈની પત્ની તો છો, પણ મારા ભાઈના ગયા પછી અમે તમને આ ઘરમાં વહુ તરીકે થોડી ન રાખીએ છીએ. તમારી ખબર નહીં, પણ મમ્મી તો મને એક વિધવા તરીકે જ રાખે છે. છોડો એ બધી વાત. હું એ જ કહું છું, છોડો એ બધી વાત. એક વખત સારું જીવન શરૂ કરશો ને તો આ બધી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. અને મારી વાત સાંભળો, જીવનમાં દરેક વ્યક્તિને એક સહારાની જરૂર હોય જ છે. બધા લોકો એકબીજા સાથે આજીવન નથી રહેતા. જો તમારા સારા માટે કહું છું, ભગવાન તમારી પાસે પણ એવો મોકો દેશે, પણ એ માટે એ મોકાની તક જે મળે ને એ તમારે છીનવી લેવી પડશે. ત્યારે જો તમે એ વિચારવા બેઠશો ને કે નહીં, એક વ્યક્તિ પાછળ જ આખી જિંદગી કાઢવી છે, એ પણ જે વ્યક્તિ આ દુનિયામાં નથી એની પાછળ, તો જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ નહીં મળે. એટલે જ્યારે ભગવાન આ સુનેરો તક આપે ને ત્યારે એ તકને જવા ના દેતા, એ મોકો ગવાવતા નહીં. સ્વીટી બેન, પ્લીઝ ભાભી, મારે બીજું નથી સાંભળવું. મેં આ કીધું છે ને એ વિશે તમે વિચાર કરો. અને આઈ નો કે મારી આ વાત તમને મગજમાં જરૂર ઉતરશે. મારે કાલ જવાનું છે ને ટ્યુશન ને બધી ખબર છે ને. હવે શાંતિથી સૂઈ જજો, હા ને? કઈ રીતે બોલું તમને? કેટલું સહેલું હોય છે ને લોકોનું કહેવું. કોઈ કહે છે વિધવા છું, કોઈ કહે છે કે અભાગણી છું, અને હવે નવી વાત કે ફરીથી સુહાગન બનો. સુહાગન તો હું બસ તમારા એકની જ રહી. હવે જીવનમાં કોઈ ઈચ્છાઓ બાકી જ નથી રહી. મને શું કામ વિચાર આવતા હશે? અને એ પણ ગોપીના? ખરેખર તો આ ગોપી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. જ્યારે જુઓ ત્યારે હંમેશા કોઈ દિવસ મેં એને ખુશ નથી જોઈ. શું એના નસીબમાં આવું જ લખેલું હશે? હા, જ્યારે હું સ્વીટીને ભણાવવા માટે જાઉં છું ને ત્યારે એનું દુઃખ જોઈને હું પણ દુઃખી થઈ જાઉં છું. પણ આ સવારના મને આ જ વિચાર આવે છે કે આવું કેમ થઈ રહ્યું છે, અને મારે કંઈ કરવું જોઈએ, પણ હું શું કરું? સાચું કહું તો મને લાગે છે કે ગોપી મને ગમવા લાગી છે. એટલા માટે જ મારાથી આ બધું નથી જોવાતું. એટલે જ હું સ્વીટીને ભણાવવાને બદલે ગોપીના જ વિચાર કર્યા કરું છું. એ ઘરમાં પગ મૂકું છું ને તો પણ મારી નજર ગોપી શું કરે છે ને એ જોવામાં જ હોય છે કે એમને ક્યારે જોઈ લઉં. ખરેખર યાર, હા, હું તો વિચાર કરું છું કે કાશ હું એ ઘરમાં ગયો જ ના હોત ને તો સારું હોત. તો ના તો મેં એમના ઘરની પરિસ્થિતિ જાણી હોત, ના તો હું ગોપીને મળ્યો હોત, અને ના તો અત્યારે હું એના વિચાર કરતો હોત. આ બધું એક સાથે
એમ પણ ઘરેથી તો બધા કહે છે ને કે હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો વાહ, શું વિચાર આવ્યો છે મારા મગજમાં. ખાસ એવું થઈ જાય તો અરે વાતનું સોલ્યુશન આવી ગયું. મારા હરેક સવાલોના જવાબ મળી ગયા મને તો. કેમ કે ગોપીને ખુશ જોવી હોય તો એના લગ્ન થવા જોઈએ, અને જો એના લગ્ન થઈ જશે તો એ જૂની વાતને ભૂલી જશે. એના સાસુ જે હેરાન કરે છે એ હેરાન કરતા બંધ થઈ જશે. ગોપી ફરીથી પોતાની જિંદગી જીવી શકશે, નવી લાઈફ, નવું જીવન. વાવ! પણ એના સાસુ બહુ અકડું છે અને ખડૂસ પણ. વાતે વાતે મને પણ ઉતારી પાડે છે. કંઈક કામ કરી લે. હા. ગોપી શું વિચારતી હશે? જો તો નકરા મને આદિત્ય સરના વિચાર કેમ આવે છે? ગમે તેમ હોય, મારા જીવનમાં પહેલી વખત આવું બન્યું છે કે કોઈક માણસ મને આટલું ગમી ગયું હોય, એ પણ આટલી જલ્દી. કાલે છે ને, ના આજે જ સર જતા રહ્યા હશે કે હું સરને જણાવી દઈશ કે મને બહુ જ ગમે છે. અને પણ હું કહીશ તો એમને કેવું લાગશે કે આ તમારે સ્ટુડન્ટ છે ને. હું એને ના પણ મારા મનમાં જે વાત છે એ મારે જણાવવી તો જરૂરી જ છે ને, કે એ મને બહુ જ ગમે છે. મારે તો એની જેવો જીવન સાથી જોઈએ છે, અને એ બધી રીતના પરફેક્ટ છે. એજ્યુકેશનમાં પણ છે, આટલું ભણેલા છે. પણ એ મારી વાત નહીં માને તો તમારું કેટલું દિલ દુખશે. પહેલેથી શું કામ નેગેટિવ વિચારી લઉં છું? મારું મગજ છે ને સાવ આવું જ છે. બસ પહેલેથી જ બધું નેગેટિવ વિચારી લેવાનું. એકવાર એની સામે જાઉં, એમની સાથે વાત કરું, એમને કહું, પછી ખબર પડે ને. અને મને તો એવું લાગે છે જોતા કે એના મનમાં તે મારી વિશે કાંઈક તો હશે જ. પણ બસ હવે એની સુધી વાત પહોંચાડું એટલી દેર છે. આદિત્ય સર, મમ્મી લાવો ને, હું કરી દઈશ. ના, હું કરું છું, તું બીજા કામ પર. મમ્મી કામ તો બધા પતી ગયા છે, તમારું કામ છે થોડું. મારું કામ? શું? મમ્મી ભાઈનો ફોન આવ્યો હતો, કાકાના છોકરાનો. કહેતા હતા કે મારા ભાઈને દેવને દાખલ કર્યો છે, એને કંઈક મેલેરિયા થઈ ગયું છે. હું તબિયત પૂછવા માટે જાઉં, આજે જઈશ અને આજે જ આવતી રહીશ. મેલેરિયા થયો છે ને? કાંઈ મોટો રોગ નથી થયો, ફોનથી પૂછી લ્યો. અને આમે તે દવાખાને છે ને દર્દી પાસે જવાય નહીં, એના જમ્સ લાગી જાય. મમ્મી મારે મમ્મી પપ્પા નથી, એના માટે જે છું એ હું જ છું. શું થયું ભાભી? સ્વીટીબેન, મારા ભાઈને મેલેરિયા થઈ ગયો છે. ઓહ, તો તમારે ત્યાં જવું પડશે ને. એ કાંઈ નથી જવાનું. એક મચ્છર કરડ્યું છે, મેલેરિયા થયો છે, કેન્સર નથી થયું. એવું ના બોલાય. શું તમે આવું આપણા ભાઈ વિશે કોઈ બોલતો હોત તો કેવું થાત? કે બોલું તો જ થાય, થવાનું હોય તો એમ થાય. આ મેલેરિયા માટે મેં કીધું તું મચ્છરને કે જા કડ એના ભાઈને ને થા મેલેરિયા. થાય હવે ઈ તો. તમે સમજો ને વાતને, એને બિચારાને દુઃખ લાગશે. હું સારા પ્રસંગે ના જાઉં તો કંઈ નહીં, પણ આવા પ્રસંગમાં તો મારે જવું પડે ને. શું વાત કરે તું? દર્દી પાસે બહુ બેસાય નહીં ને એની પાસે બહુ બોલાવાય નહીં. ફોનથી પૂછી લે. અને કોણ હતો તારો ઓલા ભાઈ? કોનો ભાઈ હતો? કાકાનો છોકરો. હા, કાકાના છોકરાને ફોન કરીને પૂછી લે કે ભાઈને કેમ છે, સારું થાય ને પછી પૂછી લેજે પાછું ફોનથી. મમ્મી એવું ના હોય. તમારે કેટલા દિવસ જવું છે? 1 દિવસ, 2 દિવસ? હું આજે જઈશ અને આજે જ આવતી રહીશ. વેરી નાઇસ. તો પછી શું તકલીફ છે? હવે આપણે બેય છીએ તો મળીને ઘરનું કરી લેશું. બસ
તું વહીવટ નહીં કર. ઘરમાં તું મોટી છે કે હું મોટી છું? પણ તો તમે સમજતા જ નથી. માન નથી સમજવું. અરે બીમાર છે તો જવા દો ને. એ ના, ક્યાંય જવાનું નથી. મમ્મી તમને એવું લાગતું હોય કે મારે જય શ્રી કૃષ્ણ. સર એક મિનિટ હા. શું 1 મિનિટ? આવી ગયા ને, જાઓ ભણવા જાઓ. રહ્યો ને મમ્મી. સર આ ટ્યુશનમાં નવામાં રજા રાખવી પડશે કેમ કે મારે મારા ભાભી સાથે બહાર જવાનું છે. એ કાંઈ રજા નથી પાડવાની. ભણવાનું કરો. આ ત્રીજા સર રાખ્યા છે અને આમને આમ રખડપટ્ટી કરશો ને તો પાસ થવાના કોઈ એંધાણ નથી. આંટી એમને તો આવવા દો સાથે. મારે જવું જરૂરી છે. આજે એક દિવસ એ રજા રાખે તો ચાલશે ને? ચાલશે ને? શું નો, કામ? ના, નો આંટી, ચાલે. એમ પણ મારે આજે કામ હતું તો મારું પણ કામ થઈ જશે અને એ બહાને આ લોકો પણ મતલબમાં એમને જ્યાં જવું છે ત્યાં જઈ શકશે. એ મચ્છર કઈડું છે, મેલેરિયા થયો છે. એમાં મેલેરિયા? એ મેલેરિયા થયો છે, કેન્સર નથી થયું. મારા ભાઈને મેલેરિયા થયો છે પણ જવું જ જોઈએ. લ્યો. હા આંટી, સાચું કહું તો આ સામાન્ય તાવ આવ્યો હોય તો પણ આપણે કોઈના ખબર અંતર તો પૂછવા જ જોઈએ. તો હા તો- પછી આ તો મેલેરિયા. એટલે તમે વિચાર કરો કે આ સાયન્સના સર છે એને બધી ખબર પડે એમાં. હા, આ મેલેરિયા એવી રીતે બોલે છે. મારે ભાઈને મેલેરિયા થયો છે. જાણ લગ્ન કરવા જતો હોય એ ક્યાંય નથી જવાનું. તું અંદર કામે જા અને તમે હું મંડાણા છો. ફોન પર પૂછી લેવાય ને, ત્યાં લાંબુ થવાની કાંઈ જરૂર નથી. મમ્મી મારી વાત તો સમજો. અત્યાર સુધી હું ક્યારેય નથી ગઈ ને આવી રીતે જીદ કરીને. અત્યારે મારા ભાઈના દુઃખમાં હું ભાગીદાર ન થાઉં તો હું કેવી બેન કહેવાઉં? તે તો જવાના બહુ કારણો કીધા હતા. ઈ તો હું હારી કે મેં જવા જ ન દીધી તને. પણ હવે તો જવા દ્યો. ના, હા પાડતા લાગે છે, ના કેમ સંભળાય છે? એ એટલે આંટી જુઓ, ગુસ્સો નહીં કરતા અને લસણ તો મારતા જ નહીં. મારી વાત સાંભળો. હું શું કહું છું કે આ એમને જવું જરૂરી હશે તો જ આટલી રિક્વેસ્ટ કરતા હોય ને તમને. સીધી વાત છે. એ તમને અહીંયા મેં રાખ્યા છે ને માટે આને ભણાવવા. તો વહીવટ શું કામ કરો છો? આને ભણાવવા જાઓ અને જો રજા પાડવી હોય ને તો ઘરે જાઓ. પણ અહીંયા છે ને મને શિખામણ નહીં ગયો. મારો સ્વભાવ જ એવો થઈ ગયો છે. હું ઉંમર તો જોતો જ નથી કે સામેવાળું વ્યક્તિ મોટું છે કે નાનું. હા, ગમે તેની સાથે વાત કરવા લાગુ ને તો મને એમ લાગે કે મારો સ્ટુડન્ટ જ છે. એની સાથે વાત કરીને પ્રેમથી એને સમજાવું. તમે પણ મગજના બહુ જિદ્દી માણસ છો અને આમ જો તમારું દિલ જોવા જઈએ ને તો તમે કોમળ પણ એટલા જ છો. અને પણ રાજ, શું થયું હવે? મારો મતલબ રાજની જેમ જ સમજાવે છે તમને. માની જાઓ ને. આવી રીતે જ તો રાજ તમને સમજાવતા ને અને તમે માની જતા. માની જાઓ ને મમ્મી. મારા ભાઈને દુઃખ લાગશે હું નહીં જાઉં. આ રાજ નથી અને મારે માનવું નથી. મમ્મી કાં તો તમે ઘરે જાઓ ને કાં તો આને ભણાવવા જાઓ. અહીંયા નહીં. જાઓ. ઓકે આ છે ને કોઈનું નહીં સમજે. આ મારા મમ્મી છે ને એટલા જિદ્દી છે ને. આ કોકની દીકરીને હેરાન કરે છે ને. જોજો એની દીકરી પોતે હેરાન થશે ને ત્યારે ખબર પડશે. આવું ના બોલો. ચલો અહીંથી. ચલો, હું જાઉં ને? હા તો કાં ભણાવવા ને કાં ઘરે. તમે કયો એ જાઓ કરું. આમ. બહાર જાઓ કે? ના, ઘરે જાઓ. જાઓ અંદર ભણાવવા. હા ચલો. મેલેરિયા? હા, જા અને ધ્યાન ભણવામાં રાખજો. મને ખબર છે બધાય રોગના નામ આવડે છે. જાઓ તમે આમ. ચાલ સ્વીટી. થોડીક ચા પીવી હતી. તમે આમ જાઓ ને. આવતા વેત ચા ઘરે જ ચા પીધા વગર આવી ભૂખાવડા. હવે તું અહીંયા હું બેઠી છે? કીધું ને કામ કર. નહીં જા. મારે જવા દ્યો ને મમ્મી. ફોન ઉપર વાત કરી લેજે, નંબર હું લગાડી દઈશ. રાજ હોત ને તો આવું ના કરત. વચ્ચે રાજ આવી ગયો. સર આજે છે ને આ એક તો આ ઘરમાં ત્રાસ અને વધારે પડતું થઈ ગયું છે. પણ આ ટોપિક છે ને 1 મિનિટ હું તમને અંડરલાઈન કરી દઉં એટલે તમને ખબર પડે. આ ટોપિક મને સર આદિ સર હા હા. વોટ હેપન? ક્યાં ખોવાયેલા છો તમે? ક્યારની તમને ક્વેશ્ચન પૂછું છું. આવું ન કરવું જોઈએ. વોટ? શું કર્યું મેં? તારા મમ્મી હા જેવી રીતે તારી ભાભી સાથે વાત કરે છે બહુ ખોટું કહેવાય. હા, તું જ વિચાર કર ને કે તારા ભાઈ જીવતા હોત તો કદાચ એમને લઈને ખબર પૂછવા જાત કે ના જાત. હા, હવે એ નથી તો સીધી વાત છે ઘરમાંથી કોઈની ફરજ તો બને છે ને કે જવું જોઈએ. આઈ નો બટ સર
એકચ્યુઅલમાં એવું છે કે મારા મમ્મીનો સ્વભાવ જ આવો છે. મને પણ બહુ ચીડ ચડે છે. એ નાની નાની વાતે ભાભીને રોકટોક કરે ને મને જરાય ગમતું નથી. હવે કંઈ ફરવા તો જવું નહોતું. એમના ભાઈને મેલેરિયા થયો છે એટલે જ એને જવું હતું, પણ એણે એને જવા જ ના દીધા. મને બહુ જ દુઃખ થાય છે, પણ હું કાંઈ નથી કરી શકતી. સાચી વાત છે. તમે કોઈ કંઈ બોલી નથી શકતા અને આંટી છે કે સમજતા નથી. બોલીએ જ છીએ, પણ બોલવાનો અહીંયા કોઈ ફાયદો નથી. ગમે એટલું બોલીએ ને પથ્થર પર પાણી રેડવા જેવું જ છે. સાવ સાચી વાત છે સ્વીટી. પણ તું જ વિચાર કરને સ્વીટી કે તારા ભાભી પર શું વીતતી હશે. હા, ખબર છે મને. ભાભી અંદર ને અંદર મૂંઝાયા કરે છે. અરે મેં એમને કેટલી વખત સમજાવ્યું છે કે ખોટું હોય ને તો અમુક વખત બોલતા શીખો. એટલે એટલા સંસ્કારી છે ને કે એના મોઢામાંથી એક શબ્દ નહીં બોલે. ખરેખર મને બહુ દુઃખ થાય છે કે આવું ન થવું જોઈએ. ભાભી માટે હા, એટલે મારો કહેવાનો મતલબ કે સ્વીટી, જો સીધી વાત છે કે કોઈ દુઃખમાં હોય તો આપણે જોઈ ન શકીએ. હું તારા ઘરે તને ભણાવવા માટે આવું છું. આટલા સમયથી, આટલા દિવસોથી હું આ બધું ઓબ્ઝર્વ કરું છું અને મને નથી ગમતું આ બધું. સર, આઈ એમ સોરી કે આવા વાતાવરણમાં તમારે અહીંયા મને ભણાવવા આવવું પડે છે. એક વાત પૂછું? હમ હા, સોરી, હું તને અત્યારે મતલબમાં આ બધા તારા ઘરના સવાલો કરીને બેઠો છું તને ભણાવવાની જગ્યાએ, પણ પૂછવો પડશે. તારા ભાભીએ ક્યારે એવું નથી કહ્યું કે તારા મમ્મીએ એવું કંઈ નથી કહ્યું કે હવે તારા ભાભીએ બીજા લગ્ન કરી લેવા જોઈએ? લ્યો, કરીને વાત. હમણાં હું તમને એ જ કહેવા જવાની હતી. જો મમ્મી તો કોઈ દિવસ નહીં કહેવું એને, પણ મેં મારા ભાભીને ઘણી વખત સમજાવ્યું છે કે જીવનમાં એક વખત જે વસ્તુ બની ગઈ છે એ બની જ ગઈ છે, એ પાછું નથી આવવાનું. સો તમારે આ બધું વિચાર મૂકીને આગળ વધવું પડશે અને ભાઈને ભૂલી નહીં તે જીવતા શીખવું પડશે. પણ મારા ભાભી છે કે માનવા તૈયાર જ નથી. એને તો મારા ભાઈનું જ ભૂત સવાર છે. હા, એ વાત તો હું સમજી ગયો, પણ આજે નહીં તો કાલ તું વિચાર કર કે ગોપીની ઉંમર હજી નાની છે, એટલે તારા ભાભીની ઉંમર હજી નાની છે અને આખી જિંદગી કેવી રીતે કાઢશે, શું કરશે, શું નહીં? હું સમજાવીશ ને એમને. એમના પિયરમાં બીજું કોઈ નથી એટલા માટે આવું થાય છે. ના, એવું નથી, પણ મારા ભાઈની યાદમાંથી એ બહાર નથી આવી શકતા. અને કાં તો એવું હોય કે એને હજી જીવનમાં કોઈ એવો સાચો વ્યક્તિ નથી મળ્યો કે જેની પ્રત્યે એને એવી ફિલિંગ થાય. સમજો છો ને? સમજુ છું, બરાબર સમજુ છું. એ જ તો વિચારવું જોઈએ, એટલે કે કરવું જોઈએ. શું? કઈ નહીં સ્વીટી, જો અત્યારે આપણે કાલે મળીએ. હા, મારે જરા કામ યાદ આવી ગયું છે, હું પછી આવીશ. અરે સર, અરે છતાંય રહ્યો. શું યાર, આ તો બધી ભાભીની જ વાત ચાલી. સર, તમને કેમ કહું કે મારે મારા મનની ઘણી બધી વાત તમને કરવી હતી. તમે મને કેટલા ગમો છો, પણ તમે તો એમને જ જતા રહ્યા. પણ એક વાત જાણીને બહુ ખુશી થઈ, તમે મારા પરિવારનું આટલું વિચારો છો. એટલે તમારી જેવો માણસ તો દુનિયામાં બીજો અમને કોઈ નહીં મળે. કઈ વાંધો નહીં, પછી કહી દઈશ. રાજ, ગોપી, આ શું કરો છો તમે? હું બુક્સ સ્વીટીને, સોરી, તમે કઈ સ્વીટી બેન એમના રૂમમાં હશે. હા ગોપી, હું કંઈ કહેવા માંગુ છું. તમે રાજ બોલ્યા ને? છેલ્લે જ્યારે એ મારા માટે ગિફ્ટ લેવા ગયા, આ જ રીતે હું પડી હતી અને એમણે મને બચાવી હતી અને બોલ્યા હતા કે ક્યારેય તને કોઈ ઠેસ ના પહોંચે, તને કાંઈ થાય એ પહેલાં
હું મરી જાઉં. સાચે સાચે જે આઈ એમ સોરી ગોપી, માફ કરજે, પણ મેં તને પકડી એટલા માટે બીજું કંઈ હું કંઈ કહેવા માંગુ છું. હા, આજે કહીને રહીશ ગોપી. જો એક મિનિટ, મને મને કંઈ નથી સાંભળવું. ગોપી, મારી વાત સાંભળ. હા જો ગોપી, શું કામ મને યાદ આવ્યા કરો છો? મારાથી દૂર જતા રહ્યા છો ને, તો પછી દૂર રહો મારાથી. એક એક પલ મને જીવતી હોવા છતાં પણ મરેલાનો અહેસાસ અપાવો છો. આદિત્યમાં મને રાજ કેમ દેખાયા? મને કેમ એવું લાગ્યું કે એ સ્પર્શ રાજનો હતો? એવું લાગતું જ નહોતું કે હું આદિત્યની જોડે હોય. મને કેમ એવું લાગતું હતું કે રાજ મારી આસપાસ છે. શું કામ મને હેરાન કરો છો? હા શું સિંદૂર? ગોપી, મમ્મી શું થયું? ઘરના બધા કામ એમને પડ્યા છે અને તું અહીંયા આ રડી રડીને તું કોને બતાવે છે કે તું બહુ ભોળી છે અને મારાથી ત્રાસેલી છે? તું કોને બતાવે? અને ગોપી, આ શું? હા, તારા માથામાં સિંદૂર ક્યાંથી આવ્યું? આ મમ્મી મેં નથી લગાવ્યું. તો આ સિંદૂર આદિત્ય આદિત્યએ આ લગાડ્યું? બે નામ આદિત્ય નહીં, ખબર નહીં મને ક્યાંથી લાગી ગયું. તો ક્યાંથી આવ્યું આ? અને આદિત્યનું નામ તારા મોઢામાં ને તારી જીભ પર કેવી રીતે આવ્યું? એ ઓલીને ભણાવવા આવે છે ને, સ્વીટીને ભણાવવા આવે છે ને, તો આ તારા માંગમાં સિંદૂર એણે ભર્યું ને? સાચું બોલ. હા છો, એમાં ગોપીનો કંઈ જ વાંક નથી. હું તમને બધી વાત જણાવું છું. હા, તું મને શું વાત જણાવવાનો હતો? મમ્મી એમનો કઈ વાંક નથી. શું કામ એમના પર હાથ ઉપાડો છો? ચૂપ રહે તું. તને અહીંયા શું કામ બોલાવેલો? મારી સ્વીટીને ભણાવવા માટે ને, કે આ બધા નાટક કરવા માટે? તમે જે સમજો તે, પણ હું સાચું કહીશ. હું અહીંયા સ્વીટીને ભણાવવા માટે જ આવતો હતો, પણ તમારા ઘરનું વાતાવરણ, તમે જેવી રીતે ગોપી સાથે વાત કરતા હતા, વાતે વાતે ખીજાયા કરતા હતા, આ વસ્તુ મને જરાય નહોતી ગમતી. અને સ્વીટીને ભણાવવાની સાથે સાથે હું એક વિધવા સ્ત્રીને એના દુઃખમાંથી બહાર કાઢવા માંગતો હતો. પણ મારા ઘરમાં વહીવટ કરવાનું તને કીધું તું કોણે? તું જે કામ માટે આવ્યો હતો ને, એ પતાવીને તારે ચાલવા માંડવાનું હતું. તું ઘરમાં એ જોતો હતો કે આની સાથે શું થાય છે, હું શું કરું છું, આને શું કાય. બેશરમ, મેં તને આવો નહોતો ધાર્યું. મમ્મી શાંત થઈ જાઓ, આપણે શાંતિથી વાત કરીએ ને બધું સોલ્વ થઈ જશે. સર, શું છે આ બધું? હા, હું સાચું કહીશ. તમારી ઉંમર થઈ ગઈ છે એટલા માટે હું તમને બીજા બે શબ્દ ન કહી શકું, પણ એટલું તો જરૂર કહી શકીશ કે તમે શું આ ઉંમરે સારું કરી રહ્યા છો? આમની સાથે જે વર્તન કરો છો એ બરાબર છે? મને સલાહ આપવા વાળો તું કોણ કે મારા ઘરમાં કોની સાથે હું કેવું વર્તન કરું છું? તમે એ જ છો ને જે તે દિવસે મારી સાથે ફોન પર વાત કરતા હતા, તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા હતા. જ્યારે મારી ઓફિસ પર આવ્યા હતા ત્યારે તમે જ મને રિક્વેસ્ટ કરતા હતા, આ ઘરે આવવા માટે કહેતા હતા. મેં તો ના જ પાડી હતી, પણ તમે ફોર્સ કર્યો હતો. હા, કર્યો તો. ખાલી ને ખાલી આની રક્ષા માટે, સુરક્ષિતા માટે, કે અંધારામાં એને કોઈ લેવા મૂકવા જવા વાળું નહોતું, એટલા માટે મેં કીધું હતું કે મારા ઘરે આવીને એને ભણાવજો. એમ નહોતું કીધું કે આની સાથે
બોલતાય શરમ આવે છે મને. તમારા ઘરમાં પહેલેથી અંધારું છે. ક્યારેક જરાક ઉજાસ તો ફેલાવો. તમારો દીકરો જતો રહ્યો છે તો તમે એનો દોષ આને શું કામ આપો છો? આનો શું વાંક છે? પણ એ જાણવા વાળું તું કોણ છે મને ઈ કે. હું ગોપી સાથે લગ્ન કરવા માંગુ છું. નહીં, ક્યારેય નહીં બને. હા, બની શકે. શું કામ ના બની શકે? હા, અને હું ધારું ને તો સારામાં સારી એજ્યુકેટેડ છોકરી સાથે લગ્ન કરી શકું એમ છું. પણ એનાથી શું થવાનું છે? મારું ઘર જ ચાલશે ને. મેં વિચાર કર્યો છે, બહુ વિચાર કર્યો છે. મને લાગ્યું કે મારે એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ જેને હકીકતમાં ફરીથી જિંદગી જીવવાનો મોકો મળે, જે દુઃખમાં હોય, જેને હવે ફરીથી જીવન જીવવાનું કોઈ સપનું ના રહ્યું હોય, પોતાને કંઈ દેખાતું ના હોય, એવી રીતે પોતે જિંદગી જીવી રહી હોય, કોઈની વાત ના માની શકતી હોય, પોતાને જે કરવું છે એ કરી ના શકતી હોય, પોતાનું જીવન હા ઉંમરે પણ એવી રીતે વિતાવે કે જાણે કંઈ બચ્યું જ નથી. એટલા માટે મેં નક્કી કર્યું કે હું એક વિધવા સ્ત્રી સાથે લગ્ન કરીશ, એને નવું જીવન દાન આપીશ, એના સપનાઓ પૂરા કરીશ અને એની સાથે રહીશ. હા તો જા, ગામમાં ઘણી વિધવાઓ ફરે છે, એમાંથી કોઈ ગોતી લે. ખબરદાર જો આની સામે તે આંખ ઉઠાવીને પણ જોયું છે તો. અને પહેલે દિવસે એ આવ્યો ને અને તું જે રીતે એની સાથે વાત કરતી હતી ને સમજી ગઈ હતી કે જો રૂપાળા છોકરાઓ જોઈને લટુડા પટુડા કરવાના, એ જ એનું કામ છે. મમ્મી બસ, શું બોલો છો તમે? કંઈક બોલવાની પછી લિમિટ હોય. અરે ભાભીને એવું કરવું હોત ને તો આદિત્ય સરની રાહ ના જોવે. એવા ઘણા છોકરા આવે ને ઘણા છોકરા જાત, પણ એને તો ભાઈ સિવાય કોઈ દિવસ કોઈ વિશે વિચાર્યું જ નથી. પણ આજ ગમી ગયો એટલે એને બહાર ગોતવા જવું ના પડ્યું. ના મમ્મી ના, એવું નથી. મારી વાત સાંભળો. તમને ખબર છે રાત્રે અમે સૂતા હોઈએ ને તો ભાભીને સરખી ઊંઘ નથી આવતી. એને હજી રાજભાઈના સપના આવે છે. હા તો નસીબ સારા છે કે એને આદિત્ય જેવો એટલો સરસ, ગુણવાન, સંસ્કારી, સંપૂર્ણપણે સરસ વ્યક્તિ મળ્યો. કદાચ આવો વ્યક્તિ મતલબ કે જુઓ મમ્મી, આખી જિંદગી ભાભી આવી રીતના વિધવાનું જીવન જીવે એ પણ પોસિબલ નથી. અને એની ઉંમર જ શું છે તો તમે જુઓ. હું જીવું છું ને, જીવી ગઈ ને. મેં તો કોઈની સામે નજર ન કરી. અને આ આવી છે ત્યારથી જ એના નાટક, ત્યારથી જ હું એને કહેતી હતી કે આના લક્ષણ તો સારા નથી જ. એના લક્ષણ ખરાબ નથી, આ તમારી નજરમાં ખોટ છે. પેલા તમે એનું બિચારા શોકભાઈ સાથે જેમ ફાવે એમ ગેરસંબંધ જોડ્યો. એને ભાઈ કહેતા ઈ તમે એને ભાઈ પણ ઈ નથી કહી શકતા, નથી નજર મેળવી શકતા. અને એક વાત હું માનું છું કે વિધવા તો તમેય છો, તમે જિંદગી કાઢી જ છે, પણ તમારે બે સંતાન હતા. ભાભી પાસે કદાચ એમનું પોતાનું એક બાળક હોત ને તો આપણે માની લેત કે આખી જિંદગી એમની એમાં ને એમાં પસાર થઈ જાત. પણ તમે વિચાર તો કરો, આ છોકરી ક્યાં જશે અને ક્યાં સુધી આખી જિંદગી શું આવી રીતના આંસુ પાડ્યા કરશે? એને એના જીવનમાં આગળ વધવા દો ને મમ્મી. કોને સમજાવે છે ને શું કામ સમજાવે છે? એમને તો પહેલેથી નક્કી જ કરી લીધું છે કે આ દોષિત છે અને દોષિત જ રહેશે. તમને એક વાત જણાવી દઉં. હા, એની માંગમાં સિંદૂર પુરાઈ ગયું છે. હા, જ્યારે હું સ્વીટીને બુક દેવા માટે પાછો આવ્યો તો અચાનક અમે બંને સામે મળ્યા. એ પડી જ જવાના હતા તો મેં એમને બચાવ્યા અને મેં એમને ઊભા કર્યા. તેમનો પહેલો શબ્દ હતો રાજ. એમને એમના પતિની યાદ હરેક ક્ષણ હરેક પળ આવે છે. આ વ્યક્તિ બચારી હજી પણ એ સદમામાંથી બહાર નથી નીકળી શકી અને તમે એને વધારે ને વધારે એ જ વસ્તુની અંદર નાખી રહ્યા છો. અરે રાજને યાદ કરીને જિંદગી તો નીકળી જાય. તારું કામ જ શું હતું એના જીવનમાં? બસ એને રાજ કીધું અને મને લાગ્યું કે કદાચ હું રાજ બની શકું, મને પણ મોકો મળી શકે કે એની જિંદગીને ફરીથી સવારી શકું. નહીં સમજે, કોઈનું નહીં સમજે. કદાચ એની જગ્યાએ એની આ દીકરી હોત ને તો એને ખબર પડે કે આવા ધોળા કપડાં પહેરીને ધોળી સાડી વીંટેડી નાખી જિંદગી છે ને વિધવા રહેવું ને એ કેમ થાય. બા સમજી જાવ ને તમે. અત્યાર સુધી આ બેનબાઈએ રડતા જ દિવસો કાઢ્યા છે. જ્યારથી આ
શેઠની ગેરહાજરી થઈ છે તો એના જીવનમાં હવે હા સાવાવાળા આવ્યા છે તો લગ્ન કરાવી ગયો ને. બસ તું બાકી રહી ગયો તો મને સલાહ આપવા વાળો. બસ મારે નથી આગળ વધવું. હું આમ જ બરાબર છું. અહીંયાથી જતા રહો અને ફરીથી ક્યારેય ના આવતા. જતા રહો અહીંયાથી મહેરબાની કરીને. પાછા ફરીને અમારા ઘરે ક્યારેય ના આવતા. સંભળાયું ને એણે કીધું ને જતા રહો. ચાલ નીકળ અહીંયાથી, નીકળ મારા ઘરમાંથી. અને હવે ક્યારેય આ બાજુ ફરીને જોતો નહીં. જા. બા અને તું બીજી વાર લગ્ન કરવાનું વિચારતી પણ નહીં. મમ્મી આ ઘરમાં તો ધાર્યું નહોતું એવું થાય છે. ઓલાને અહીંયા ભણાવવા લાવ્યા હતા ને એણે હું કર્યું નાટક. મમ્મી મમ્મી આ શું હતું બધું? આટલો ગુસ્સો કરીને તમે અહીંયા નીચે આવી ગયા? હા, તો એની સામે ઊભી રહું. એની સામે ઉભા રહેવાનો ક્યાં સવાલ છે? ઓલરેડી સરને તો તમે અહીંથી કાઢી જ મૂક્યા. એક વખત ના વિચાર્યું કે જે થઈ રહ્યું હતું એ ઉપરવાળાની મરજીથી જ થઈ રહ્યું હતું. ના, મારી મરજી આગળ કોઈનું નહીં ચાલે, ભગવાનનું પણ નહીં. જો મમ્મી, મને ખબર છે તમે ગુસ્સે છો. હવે ભાઈ ગયા એને કેટલો ટાઈમ થયો? ભાભી હજી એના સદમામાં છે. પછી આખી જિંદગી આમ થોડી રહેશે? એ તને છે ને અક્કલ નથી. એ સદમામાં એટલા માટે રહે કે એને કામ ન કરવા પડે, બધા એના પર દયા કરે, એના પર આમ સહાનુભૂતિ લાવે એટલા માટે. બાકી છે ને કાંઈ યાદ ન આવતું હોય. ઊંધો વિચાર ના કરો. આ પ્રેમથી સમજાવું છું તો ઊંધું બોલતા જાઓ છો. ભાઈના ગયા પછી ભાભીના મનમાં છે ને આટલી ખોટ નથી આવી. અને જો તોય તમને એવું લાગતું હોય ને તો પછી આ તમારી ઉંમરમાં છે ને ધૂળ પડી કહેવાય. બોલતી ને લાફો ખાઈ જઈશ. ઠીક છે, દીકરી છે એટલે બીજી હોત ને તો ક્યારની કાનપટ્ટી નીચે પડી ગઈ હોત. બા મારી વાત તમે એક માનશો? આણે જે ભાષણ કર્યું ને ઈ તું કરવાનું હોય ને તો હાલ તો થા, કામ ઘણા પડ્યા છે. એનું જીવન હાવ અત્યારે અંધકાર ભર્યું છે હા, અને એમાં અંજવાળું થાય છે તો તમે શું કામ એમ કરો છો? મારે કાંઈ કરવું નથી ને મને સમજાવવાના કામ ન કરો. નકામાં છે ને પડી જશે બે ત્રણ. ઈ શું ઘડીએ વળે પડી જશે? પડી મારી દો. આલ્યો આટલું બધું જ મારવું છે ને? દીકરી ઉપર એ હાથ ઉઠાવો, ઈ નોકર ઉપર એ ઉપાડો. કેટલાનું મોઢું બંધ કરાવો તો છો? શું કામ મને સમજાવવા આવો છો? કેમ કે તમારી મરજી પ્રમાણે અહીંયા આગળ કશું નથી થવાનું. અને હજી એ નથી થવાનું. તમને એમ કે તમે બંને મને સમજાવવા આવશો એટલે હું સમજી જઈશ? નહીં, હું એકની બે નહીં થાવ. સમજવું પડશે. આ વખતે તો સમજવું પડશે. ના, કેમ કે ભાભીના ભવિષ્યનો સવાલ છે. હું ભાભીને આવી રીતના દુખી નહીં જોઈ શકું. તમે એની હાલત નથી જોઈ મમ્મી. તો આંખે પાટા બાંધ. તને ન દેખાતું હોય તો. બા એક વાત કહું? હા, શેઠ જીવતા હતા ને ત્યારે તો એ તમારી વહુ હતી, પણ એ આ વિધવા થઈ ગયા છે ને તો એને તમારે દીકરી મનાઈ. હા, તો એ હવે વિધવા થઈ ગઈ છે ને એટલે આગળની વિધવા વહુ કહેવાય. વાત કરે છે. એના હાથ પીળા કરાવી દો ને તો એની જિંદગી જીવી શકે. ના તો છે, નહીં. હળદર છે ઘરમાં, કરાવી દઉં છું. ભાગ્યું છે ને કે કેવું બોલે છે મમ્મી તો? એક વખતમાં મમ્મી વિધવા હતા એટલે ઈ તે વિધવા વહુ જ હતી, હે ને? એવું જ હતું ને? હા, તો જો જિંદગી આખી ન કર્યું ને મેં રહીને બે છોકરાઓને હાચવીને. ઈ તમારો નિર્ણય હતો પણ ભાભી ઉપર તમારો ખોટો નિર્ણય ના થોપો, હું એમ કહું છું. ના, ઈ મારી વહુ છે, આ ઘરની વહુ છે. હમણાં બાજુવાળાની વહુને જેને જે કરવું હોય ને ઈ કરે, મને કાંઈ ફરક ન પડે. પણ મારા ઘરની વહુ બીજા કોઈ હારે લગ્ન નહીં કરે, કારણ કે એણે મારા રાજ હારે લગ્ન કર્યા હતા અને મારા રાજ હારે જેણે લગ્ન કર્યા હોય ને એને હું બીજે જતા ન જોઈ શકું. હા, પણ એની પાસે આખી જિંદગી પડી છે. હા, તો ભલે ને રે, હું છું ને એની હારે. તો એને હક છે ને બા એની જિંદગી જીવવાનું. તો જીવે જ છે. શું દુઃખ છે? ખાય પીએ ને મોજ કરે છે. દુઃખ તમને ના ખબર હોય ને, દુઃખ એનું એને જ ખબર હોય. અને તમે એમ કહો છો હું છું જ ને આખી જિંદગી ભેગા રહેવાના છો. ખરતું પાન છો ને, ક્યારે ખરી જશો એ પણ ખબર નહીં પડે. એ તો કોઈને જ ખબર નથી. મારી પેલા ઈ જશે કે એની પેલા હું જઈશ. ઓકે, વાંધો નહીં. હવે હું તમને એક છેલ્લી વખત પૂછું છું, ઈ વાતનો જવાબ દઈ દો એટલે હવે મને ખબર પડે. મનાશે કે આ વાત મનાશે જ નહીં?
જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ નાની હા નહીં થાય નહીં થાય ને નહીં થાય. હવે તમારે જે કરવું એ કરી લો. ઓકે, તો હવે પાક્કું મારે જે કરવું હોય એ કરી લઉં ને? હા તો હવે લખીને દઉં તને. સારું, તો હવે છે ને મારે કરવું છે એ હું કરીને રહીશ. તમે તારે તમારા ઉપર અડગ રહ્યો અને હું મારા નિર્ણય ઉપર. તું શું કરે ને હું જોઉં. હા મામી રામે કામ કરી લ્યો ને. જા, ઘણા પડ્યા છે. બધા મને સમજાવવા આવે છે. મારી ઉંમર તો જો પેલું નાનો છોકરો હોય એમ 5 વર્ષનું. આદિત્ય સર. તું અહીંયા હા. તારા મમ્મીએ ના, એવું કાંઈ નથી થયું. પણ તમે આ બહુ ખોટું કર્યું છો ને સર? મેં ખોટું કર્યું? હા. મેં શું ખોટું કર્યું? હા હા, જો મને જે ઠીક લાગ્યું અને મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું અને મેં સાચું જ કહ્યું હતું. હું ત્યાં કંઈ પણ ખોટું નહોતો બોલતો. હે ને? તમે સાચું કહ્યું હતું ને કે તમે એને બહુ પ્રેમ કરો છો, તો પછી ત્યાંથી તમે એકલા કેમ આવ્યા? તમારે એને સાથે લઈને આવવાનું હતું સર. સ્વીટી, વાત જ એટલી વધી ગઈ હતી કે ગોપી પણ મારી વાતને સ્વીકારે એમ નહોતી. અને જ્યારે ગોપીએ મને કહ્યું ને કે તમે જાઓ અહીંયાથી, એ પછી મારી પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. હું શું કરું કે તું? સર, તારા મમ્મીને મને થતું હતું કે બહુ બધા જવાબો આપી દઉં. તારા મમ્મી ત્યારે ગુસ્સામાં હતા અને સમજી શકે એમ નહોતા. તું મને ફક્ત એટલું કહે કે મારા ગયા પછી ઘરે શું થયું? તારા મમ્મીએ ગોપીને મારી તો નથી? કાંઈ નથી કર્યું કીધું ને સર. મારા મમ્મી સાવ એવાય નથી કે એને મારવા માંડે. અને કદાચ મમ્મી ગુસ્સામાં હોય કે શાંત હોય, એ નથી માનવાના, એ વસ્તુ નથી જ માનવાના. એટલે સર હું તમને કહું છું કે તમે ગોપીને આઈ મીન મારા ભાભીને આટલો પ્રેમ કરો છો તો પછી તમે એને જીવન પર સાચવી પણ શકશો, એ મને ગેરંટી છે. તો પછી સર એને તમારી સાથે તમારે લઈને આવવાની જરૂર હતી, ત્યાં એકલા મૂકવાની એને જરૂર નહોતી. મને ખબર છે ન માન્યા કેમ કે એનું મગજ હેંગ થઈ જાય ને. એક સાઈડ મમ્મી બોલે, એક સાઈડ તમે બોલો, એક સાઈડ અમે હોઈએ. એને બિચારાને વિચારવું હોય ને તો એ ના વિચારી શકે કે હું શું કરું શું નહીં. પણ સ્વીટી, હું એની પરિસ્થિતિ અને હાલત બંને સમજી શકું છું. ને સાચું કહું તો ત્યારે એ બિચારી શું બોલી શકે? તારા મમ્મીએ ન કહેવાના શબ્દો કહી દીધા, એને અપમાનિત કરી નાખી હતી. અને તને તો ખબર જ છે ને, મારા કરતાં વધારે તો તું ગોપી સાથે રહી છે. હું તો આજકાલથી તમારા ઘરે આવું છું. તું વર્ષોથી જોતી આવી હશે કે ગોપી સાથે શું થઈ રહ્યું છે. ગોપી કોઈ દિવસ તારા મમ્મીની સામે નથી બોલતા અને હંમેશા તારા મમ્મી એને અપમાનિત કરે છે. એટલે જ કહું છું ને કે મને દરેક પરિસ્થિતિની ખબર છે. પણ હવે બસ બહુ થયું. ગોપી ભાભી તમારી પાસે આવશે. ક્યારે? અને જરૂર આવશે, કીધું ને. એ શક્ય નથી. તારા મમ્મી એ વાતને કોઈ દિવસ નહીં એને હું સ્વીકારે. સંભાળી લઈશ. ખાલી એક વખત હું ગોપી ભાભીને ઘરમાંથી બહાર કાઢું પછી તો તમે એનો સાથ દેવા તૈયાર છો ને? કેમ કે આખી જિંદગી ગોપી ભાભીને એ પરિસ્થિતિમાં હું નહીં જોઈ શકું કે આખી જિંદગી એ દુખી રહે, આખી જિંદગી એ રડે, એના આંખના આંસુ ના સુકાય. એક મિનિટ સ્વીટી, તું એમ કહેવા માંગે છે કે તું ઘરમાંથી એને ભગાડવા માંગે છે હા. અને હું એને લઈને જતો રહું? હા, શું કામ નહીં? મને ખબર છે કે એ પણ તમને પસંદ કરે જ છે, પણ એ બોલી નથી શકતા. જો એને તમારા જેવો સારો જીવનસાથી મળતો હોય તો મને શું તકલીફ હોય? મમ્મી એનું દુઃખ નહીં સમજી શકે, પણ મને ખબર છે હા એની ઉંમર કેટલી નાની છે અને આ ઉંમરે એને પણ જીવનસાથીની જરૂર છે. એટલે જો તમે હા કહેતા હોય ને તો મારા ભાભીને તમારી પાસે લઈ આવો. હા, મારી તો હાથ છે. ગોપી તૈયાર હોય અને હું એની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છું. હા તો બસ તમે બહાર અમારો વેઇટ કરજો, હું મારા ભાભીને લઈને આવીશ. હું ઘરે આવું? નહીં સર, અત્યારે બધું કરવાની જરૂર નથી. મામલો ઓલરેડી ગરમ છે. ખોટું તમે આવશો ને કંઈક વધારે મુસીબત ઊભી થશે. એટલે ખાલી હું કહું ને એમ કરો. તમે બહાર વેઇટ કરજો, હું લઈને આવું છું. ઓકે? સારું. ભાભી. હા સ્વીટી બેન, પ્લીઝ ના રડો. હા,
મારી આંખમાં આંસુ નથી જોવાતા ને એટલા માટે તો મેં જ તમને કહ્યું હતું, યાદ છે ને રાત્રે, કે ભાભી તમે કોઈ સારું એવું પાત્ર પસંદ કરો. સ્વીટી બેન, અત્યારે મને એકલી છોડીને અહીંયાથી ક્યાંક હું જતા નહીં જાઉં, હું નહીં જાઉં. એકલી છોડવા માટે થઈને તમને સજેશન નહોતું આપ્યું. મારે તમને કંઈક પૂછવું છે એટલા માટે અહીંયા આવી છું. જવાબ કોઈ મળી જવાબ જશે, નથી દેવા. જવાબ મળી જશે એટલે હું જતી રહીશ, કીધું ને. ભાભી સ્વીટી બેન, મહેરબાની કરીને મને અત્યારે કોઈ વાત નથી કરવી અને હું કોઈ જવાબ દેવા નથી માંગતી. આ દુનિયાને અને બધાને જવાબ દઈને થાકી ગઈ છું. હવે મારામાં કોઈને જવાબ દેવાની તાકાત નથી બધી. તમારી આ નડદને જવાબ નહીં આપો. એકવાર કહી ગયો નહીં આપો, હું અત્યારે જ અહીંથી જતી રહીશ. ભાભી તમારા સારા માટે જ હું કહેવા આવી છું. મને સાચું કહો ને, તમને આદિત્ય ગમે છે ને? જે હોય ને મનમાં એ સાચે સાચું કહી દો. કેમ કે આદિત્યની તો મને ખબર જ છે, હું એને મળીને આવી છું. એને તમે ગમો છો અને એ આજીવન તમને ખુશ રાખશે. તમે એને મળવા ગયા હતા? મારું મૂકો ને, તમે મને કહો તમને આદિત્ય ગમે છે? કેમ કે જુઓ ને, જેવું આદિત્યનું ટચ થયું ને તમારા મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો રાજ. તમે તમારા રાજનું નામ જ પહેલા લીધું. મારા ભાઈનું નામ તમારા મોઢેથી પહેલા નીકળ્યું. ક્યારે નીકળ્યું હોય? જ્યારે તમને ફીલ થયું હોય ત્યારે ને, કે એ રાજભાઈ જેટલું જ તમને પ્રેમ કરશે અને એની જેટલું જ તમને સાચવશે. હવે મને કહો ને, તમને એ ગમે છે? ના સ્વીટી બેન, એવું કંઈ જ નથી. નથી ગમતા એમ? નથી ગમતા ને? મૂકો મારા માથે હાથ અને હવે કયો, એ તમને ગમે છે કે નહીં? સ્વીટી બેન, હા તમે શું કરો છો? મેં મારા માથે હાથ મુકાવ્યો છે. મેં તમારા ભાઈને ખોયા છે સ્વીટી બેન. હવે મારામાં કોઈને ખોવાની તાકાત નથી. ખોટું બોલશો તો ખોઈ બેઠશો ને, સાચું બોલી દેશો તો ક્યાં વાત જ છે. ગમે છે ને ભાભી? સ્વીટી બેન, વાત ગમવાની નથી, પણ હા એટલું કહીશ કે એ આસપાસ હોય ને તો મને એવું લાગે છે કે જાણે મારી આસપાસ તમારા ભાઈ છે. એવું લાગે છે કે રાજ છે મારી આસપાસ. પણ ગમવાથી શું થાય છે? હું મારા જીવનમાં આગળ વધવા માંગતી જ નથી અને હું વધી પણ નહીં શકું. વધી શકશો? શું કામ નહીં? મને ખબર છે કે તમને સાચવી શકે ને એવું એકમાત્ર માણસ આદિત્ય છે. અને તમને તે ભલે દિલના કાંઈક નાના અમથા ખૂણામાં એની પ્રત્યે થોડી ઘણી તો લાગણી છે જ. જ્યાં લાગણી હોય ને ત્યાં જ પોતાના માણસ દેખાય. એટલે જ તમને રાજભાઈનો વિચાર આવ્યો. એટલે હવે હું કહું ને એમ તમારે કરવાનું છે. મતલબ એ કે તમારે બંને એક થવાનું છે. તમારે આદિત્ય સાથે લગ્ન કરવાના છે. સ્વીટી બેન, હા તમે શું બોલો છો? નહીં, મારાથી આવું નહીં થઈ શકે. કશું કર્યા વિના પણ મને તમારા મમ્મી આટલા મેણા મારે છે. જો હું આવું કંઈ કરીશ ને તો તમારા મમ્મી મારો જીવ લઈ લેશે. પાછા આવવાનો સવાલ જ નથી. શું કામ આવા નરકમાં પાછું આવવું જોઈએ? એમની એક દીકરી હોવા છતાં મમ્મીને એ નથી સમજાતું કે દરેક સ્ત્રી ઉપર આ વેદના આવે ને ત્યારે કેવું થાય. જિંદગીમાં આને આ દુઃખ લઈને આખી જિંદગી પસાર ના થાય. અને ભાભી, હું તમને આવી રીતના આખી જિંદગી રડતા નથી જોવા માંગતી. તમે પણ તમારું જીવન જીવો. તમે પણ એક માણસ છો અને માણસની સહનશક્તિની કંઈક લિમિટ હોય. આવું ને આવું તમે કેટલો ટાઈમ સહન કરતા રહેશો? એટલે અત્યારે તમારે બીજું કાંઈ નથી બોલવાનું અને મારી સાથે આવવાનું છે. ના સ્વીટી બેન, હું આવું ન કરી શકું. હું આ ઘરની આબરૂને માટીમાં ન મેળવી શકું. આબરૂ? સારું, ચલો તમે આબરૂની જ વાત કરો છો તો આબરૂ તો જો કે ત્યારે માટીમાં મેળવાય જ્યારે તમે કંઈક ખોટું કામ કર્યું હોય. પણ તમે તો એવું કર્યું જ નથી. બટ આ તમારા મનમાં જે વિચાર છે ઇટ્સ ઓકે. પણ હવે આ રાજભાઈ જે માણસને મોકલ્યા હોય, નવાઈ લાગે છે ને? વિચારો તમે કે આજ સુધી તમારા મનમાં આવી ભાવના કેમ ના ઉદ્ભવી? સીધું આદિત્યનું ટચ કરતા તમને રાજભાઈનો વિચાર આવ્યો. તો કદાચ એવું બની શકે કે રાજભાઈએ તેમને મોકલ્યા હોય તમારા જીવનમાં.
આગળ જીવન સુખી કરવા માટે ઉપર બેઠા બેઠા એમનેથી તમારું દુઃખ જોવાતું નહીં હોય. હવે અમારું ના વિચારો તો કાંઈ નહીં. એટલીસ્ટ રાજભાઈનું વિચારીને જ હા પાડી દો. સ્વીટી બેન, મને કંઈ નથી સમજાતું કે હું શું કરું ને શું નહીં. મને ખબર છે ને, તમારે ખાલી હા પાડવાની છે. આગળનો રસ્તો હું તમને બતાવીશ. ખાલી હા પાડો એટલે તમારે મારી સાથે આવવાનું છે. ક્યાં આવવાનું છે? આદિત્ય પાસે. સ્વીટી બેન, આદિત્ય પાસે? હા, આટલા બધા શોખ ના થાવ. મમ્મી તો સુતા હશે, તમે અત્યારે ચાલો મારી સાથે. હું કહું એમ કરો. ખબર તો? સ્વીટી બેન, ચલો. સર, હા તમારી અમાનતને હું લઈ આવી છું. સ્વીટી બેન, આપણે જઈએ? શું ગોપી, આવી જ છો તો વાત કરી લે ને. આવી છો નહીં, અહીંયા જ રહેશે હવે. અને મમ્મી? અરે એને હું જોઈ લઈશ ને. મમ્મી ક્યાં કાંઈ વળી અહીંયા જોવા આવવાના છે? કેમ કે આજીવન તમારે આવી રીતના રહેવું ને એની કરતા આમ જો, શું તમે આને પ્રેમ નથી કરતા? સામું તો જુઓ ને એક વખત. સ્વીટી બેન, આ બધું ઠીક નથી. ગોપી, સમજવાની કોશિશ કર. તું માને તો બધું ઠીક છે. જુઓ, હું આજ સુધી મર્યાદામાં રહી છું અને હવે હું મારી મર્યાદા તોડવા નથી માંગતી. કોણ કહે છે તોડો એમ? તમને કોઈ એમ કીધું કે આની સાથે ખોટા રિલેશનમાં રહ્યો? કાયદેસર મેરેજ કરવાની વાત થાય છે. મર્યાદા ત્યારે તોડી કહેવાય જ્યારે ઘરમાંથી બધાય વિરોધમાં હોય ને ચોરી છુપે તમે એની સાથે ખોટા રિલેશનમાં હોય. બાકી આ તો અમે જ ઈચ્છીએ છીએ ભાભી કે તમે તમારા જીવનમાં આગળ વધો. પ્લીઝ. આટલી નાની ઉંમરે તું વિધવા થઈ ગઈ છે અને વિચાર કર કે આખી જિંદગી કેવી રીતે કાઢીશ. આમ જ નથી તું કંઈ જોબ કરતી, નથી તને કંઈ બીજું કંઈ કામ આવડતું, નથી તું કંઈ ઘરનું કામ, મતલબ ઘરનું કામ તો તું કરે છે પણ એ જ કરતી રહીશ. કાલ સવારે સ્વીટી પણ સાસરે જતી રહેશે. અને રહી વાત તમારા સાસુમાની, તો એમની પણ ઉંમર થઈ ગઈ છે, એ પણ આખી જિંદગી જીવવાના નથી. પછી વિચાર કર ગોપી કે તું જ્યારે એકલી હશે ત્યારે તારું કોણ? બસ એ જ સમજાવું છું એમને કે આખી જિંદગી આવી રીતના જશે. અને એકલતાની તમે વાત કરો છો, એકલતા તો અત્યારે એમનામાં છે જ. હા, આખી રાત એને ઊંઘ નથી આવતી. આ એમનું મોઢું જોવો ને, મોઢું કેવું થઈ ગયું છે. તમને ખબર છે, લગ્ન કરીને આવ્યા ને તો ફૂલાયેલું હતું એમનું મોઢું, અને અત્યારે ઓલું ફૂલડું કેમ રોજ સાંજ પડે ને કરમાઈ જાય, કરમાઈ ગયું છે. જો હું આ મર્યાદા તોડીને કોઈ જ રીતે આગળ વધવા નથી માંગતી. અચ્છા, હા તો પહેલા મને એક વાતનો જવાબ આપી દે, પછી ગોપી હું તારી બધી વાત માનીશ. અને જો તું ના પાડતી હોય તો આપણે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈશું. ઠીક છે? ચાલ જવાબ આપ કે હા તારી માંગ ભરાઈ ગઈ. મેં કહ્યું હતું તો તે હજી પણ સાફ નથી કર્યું, રહેવા દીધું છે. જાણી શકું શું કામ? મારી પાસે કોઈ જવાબ નથી. ક્યાંથી હોવાનું? કારણ કે ગોપી, તને પણ ખબર છે તું પણ કંઈ ગોતી રહી છે, તું પણ બધું જ ફીલ કરી શકે છે, પણ તું એ વાતને દબાવે છે, ખુલીને કહી નથી શકતી કે મારે હજી જીવવું છે. ગોપી, હું તારી સાથે કંઈ ખોટું નહીં કરું. હું તારી સાથે લગ્ન કરીશ, સમાજમાં બતાવીશ કે કોઈ વિધવા સ્ત્રી સાથે પણ લગ્ન કરીને એની જિંદગીને આપણે સવારી શકીએ, એને ફરીથી નવું જીવનદાન આપી શકીએ. અને હું એ જ કરવા માગું છું. સાચું કહું તો તારા કરતાં વધારે કિસ્મતવાળો વ્યક્તિ હું હોઈશ કે મારા નસીબમાં તું છે. જો તું હા પાડીશ તો ખરેખર મેં કંઈ પુણ્ય કમાણું હશે જે આવી રીતે મતલબમાં તું મને મળી. બાકી એ શક્ય જ નથી. અને તમે અમને તમે અમને મળ્યા એનાથી વધારે તો અમારી માટે કંઈ બીજું છે જ નહીં. મારા ભાભીના જીવનમાં ખુશી લાવવાવાળા તમે એક જ વ્યક્તિ છો. કેમ કે તમે આવ્યા પછી જ તમને જોઈને એના મોઢામાંથી રાજ નીકળ્યું છે. બાકી અત્યાર સુધી કોઈ પરપુરુષ સામે એણે ઊંચી આંખ કરીને પણ નથી જોયું. તો ભાભી, હવે શેની રાહ જોવો છો? તમે બંને એકબીજા માટે જ બનેલા છો. તમારા નસીબમાં આદિત્ય છે, તમારા નસીબમાં આદિત્ય સર છે, તો પ્લીઝ તમે એને હા પાડી દો ને. આવો છોકરો નહીં મળે. તમે વિધવા છો અને મારી સાથે લગ્ન કરો છો,
લોકો તમને મેણા નહીં મારે? બોલશે નહીં કે તમે આટલા ભણેલા છો છતાં એક અભણ વિધવા સાથે શું કામને લગ્ન કર્યા? હા ગોપી, એનો જવાબ છે મારી પાસે. મને કોઈ સવાલ તો કરે, હું બધાને જવાબ આપી દઈશ. કહી દઈશ કે તમે લોકો તો મૂર્ખાઓ છો, કે હા રૂપ જુઓ છો, એજ્યુકેશન જુઓ છો, અને છોકરી કઈ નોકરી કરે છે, હા એ લોકો કેટલા સ્માર્ટ છે, શું છે શું નહીં, આગળ પાછળ બધી વસ્તુઓનું તપાસ થાય છે. પણ ખરેખર કોઈ એવી સ્ત્રીને પસંદ કરો જે નિખાલસ છે, જેને જરૂર છે, જે દુઃખી છે, અને એને દુઃખમાંથી તમે કદાચ બહાર કાઢશો ને તો જગ જીતી ગયા છો. વધારે કંઈ જીતવાની જરૂર નથી. અને હું તને પામવા માંગુ છું, તને ખુશ જોવા માંગુ છું. જ્યારે પહેલા દિવસથી મેં તને જોઈ હતી ત્યારથી ખબર નહીં કેમ જેમ હું ઘરે આવતો ગયો એમ તારા વિચારો વધતા ગયા, તારા પ્રત્યે લાગણી બંધાતી ગઈ. તને દુઃખી જોઈને મને દુઃખ થવા લાગ્યું. હું તો ફક્ત ત્યાં સ્વીટીને ભણાવવા માટે આવતો હતો, પણ ભણાવવાનું તો સાઈડમાં રહી ગયું અને હું તારા જ વિચાર કર્યા કરતો હતો કે ગોપીનું શું થશે. અને શું કામ મને વિચાર આવતા હતા એ પછી મને ખબર પડી કે આઈ લાઈક યુ. હું તને પસંદ કરવા લાગ્યો હતો. નસીબદાર છું હું કે તમે મારા માટે આટલું વિચાર્યું. એટલે નહીં કે તમે મારી સાથે લગ્ન કરો છો, પણ એટલે કે તમારા વિચારો આટલા સારા છે. આ દુનિયામાં બસ વિધવાને કોઈ જે નજરે જોવે છે ને, એવી નજરે કે આના આવવાથી જ તેનો પતિ ગુજરી ગયો. ક્યાંય બહાર જાય તો વિચારે કે સફેદ કપડાં નથી પહેર્યા, કલરવાળા કપડાં પહેર્યા છે. ઘરમાં રહીને જો 5-10 મિનિટે ફોન હાથમાં લઈ લે તો વિચારે કે હવે એનો પતિ નથી રહ્યો ને, એટલે આને બીજી કોઈ જગ્યાએ ચક્કર થઈ ગયું છે. આ દુનિયાના આટલા ગંદા વિચારોમાં પણ તમારા જેવા સારા વિચાર કરવાવાળા લોકો છે. આજે મને ખરેખર બહુ ખુશી થાય છે અને વિશ્વાસ આવે છે આ દુનિયા ઉપર કે ખરાબની સાથે સાથે સારા લોકો પણ છે. હા છે. અરે ભાભી, તો હવે તો આઈ લવ યુ કયો એમ ને? હા, આઈ લવ યુ કહેવાની જરૂર નથી. બસ તું હા પાડીશ મને, લગ્ન કરીશ મારી સાથે? રાજ, હા આદિ, ગોપી, તું મને રાજ જ કહેજે. હાથી મારું નામ રાજ. સાચે સાચે. તમને કોઈ તકલીફ નહીં થાય? બિલકુલ નહીં. મને તો ગમે છે નામ, અને તું બોલીશ તો વધારે ગમશે.